हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण माताजी। हरे कृष्ण, हरे दंडवत कृष्ण प्रणाम। सर्व भक्तों નું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન हरे બેંગ્લોર તરફથી कृष्ण ચાલતા। प्रभु जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ પ્રભુજી। હરે કૃષ્ણ પ્રભુજી, મારો અવાજ આવી રહ્યો છે? बिल्कुल जी बराबर प्रभु है। जी। हाँ जी। બરાબર છે પ્રભુ? ઓકે ઓકે। हाँ એકચ્યુઅલી जी। કેવું કમ્પ્યુટરમાં થોડો પ્રોબ્લેમ લાગે છે, અવાજ એમાં સેટ નહીં થતો। ना 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 अवेलेबल है। हरे बराबर है। कृष्ण हाँ जी। प्रभु जी दंडवत प्रणाम। દંડવત प्रभु जी। પ્રણામ પ્રભુજી, દંડવત પ્રણામ। हरे कृष्ण प्रभु। હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ। હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે ચાલુ કરું કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ। ફરી એકવાર આપણે મળી રહ્યા છે લેવલ 2 ની ભગવદ્ ગીતાની ચર્ચાઓ કરવા માટે। તો ખૂબ ખૂબ સ્વાગત છે સુરેશભાઈ પ્રભુજી, વિક્રમી પ્રભુજી, પ્રિન્સી માતાજી, ધીરજ પ્રભુજી, દીપ્તિ માતાજી, હેતલ માતાજી, પ્રિન્સી માતાજી, કલા માતાજી, જીનલ માતાજી, જીવેશ્વર પ્રભુજી, કૃતિ માતાજી, મહિપાલસિંહ પ્રભુજી, મીરા માતાજી, મોહનસિંહ પ્રભુજી, રેખા માતાજી, રોહન પ્રભુજી, વૈશાખી માતાની, ઉષાબેન માતાજી। હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે બધાનું। હરે કૃષ્ણ। સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી? તો આપણે हाँ प्रभु जी दिखाई। મંગળાચરણથી શરૂઆત કરીએ। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं राधा श्रीराधा कृष्ण पादान् सगण सगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात् देशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर
શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિલા પ્રભુપાદ કી જય, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી ભગવદ ગીતા કી જય, શ્રી શ્રી ગૌરનિતાય કી જય, શ્રી ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું કૃષ્ણ. ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. તો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે લેવલ 2 ની, બરોબર? તો કોઈ બતાવી શકો છો કે લેવલ 1 અને લેવલ 2 માં શું ડિફરન્સ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. હા, લેવલ 1 માં આપણે મુખ્ય મોટો મોટો સાર લેતા હતા અને આમાં દરેક શ્લોકનો આપણે મતલબ અનુવાદ લઈશું, ખૂબ સમજાઈશું. સરસ, ખૂબ સરસ માતાજી. તો આપણે લેવલ 2 ની અંદર 700 એ 700 શ્લોકો લઈશું, બરોબર ને? અને સમજવાની કોશિશ કરશું, પણ સારી રીતે ડિટેલની અંદર આપણે ભક્તિ શાસ્ત્રની અંદર ખૂબ સરસ રીતે સમજાય. કેમ કે એક એક જે મૂળ હોય છે, શ્લોકનો શું મૂળ હોય છે, પ્રભુપાદનો શું મૂળ હોય છે, બરોબર? અને આપણે શું એમાંથી ગ્રહણ કરવાનું છે, બરોબર? આપણે બીજાને શીખવવા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, એ બધું આપણે ભક્તિ શાસ્ત્રની અંદર આપણે જ્યારે જઈએ ત્યારે ચોક્કસ આપણને આ વસ્તુ ધીમે ધીમે આપણને સમજાય. તો ભગવાનના પરમ ભક્ત એવા શિલા પ્રભુપાદના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ, હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. કેમ કે એમને જે ભાવાર્થ લખ્યો છે એટલો સરળ છે, બરોબર? ઘણા બધા ભગવદ્ ગીતા ઘણી બધી વખત વાંચી હશે, પણ જ્યારે ભગવદ્ ગીતા જ્યારે પ્રભુપાદની જે ટીકા ટિપ્પણી વાળી, કેમ કે બધી જ ભગવદ્ ગીતાઓની અંદર 700 શ્લોક છે, બરોબર ને? પણ જે એક પ્રભાવ હોય, બરોબર, કે અમુકને કેવું હોય કે પેલા મેથ્સના ટીચર હોય, બરોબર ને? તો મેથ્સ તો બધા ઘણા બધા ભણાવતા હોય, પણ શું હોય કે જે મેથ્સના જે પર્ટિક્યુલર ટીચર હોય, કેવા હોય કે એને ટેકનિકથી ભણાવતા હોય. કેમ કે એમ તો સમજ ના પડે તો મેથ્સ બહુ બોરિંગ સબ્જેક્ટ થઈ જાય ને. પણ જ્યારે ટીચર એવા હોય તો બિલકુલ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય, હે ને? તો એવી રીતે પ્રભુપાદે એ ખૂબ સરસ ટીકા ટિપ્પણી લખી છે. અને તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમારી પાસે હાર્ડ કોપી હોવી જોઈએ, બરોબર? તો ફરી એકવાર સુરેશ પ્રભુજીને કહીશ કે તમે એ વિશેની લિંક ઓનલાઈન પરચેસ કરી શકો છો, ટેમ્પલની અંદર પરચેસ કરી શકો, કોઈ ડીઓટીનો પણ કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર? તો તમારા માટે કઈ ને કઈ વ્યવસ્થા થશે, બરોબર? તો ખૂબ સરસ છે. આપણે હવે લેવલ 2 ની અંદર સમજવાનું છે. અને આપણે શું કરવાનું છે કે સૌપ્રથમ આપણે શિલા પ્રભુપાદને પ્રણામ કરીએ છીએ. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામીને, બરોબર? કે જે ચરણ છે, બરોબર, કે જે પ્રભુપાદ કેમ કહેવામાં આવે કે જે એમને બધા ભક્તોને ભગવાનના ચરણમાં લઈ જાય, બરોબર ને? એટલા માટે પ્રભુપાદ કહેવાય. અને પોતે પણ ચરણમાં હોય, બરોબર? તો એટલા માટે એક એનો મિનિંગ એવો છે કે પ્રભુપાદ કહેવામાં આવે છે કે પ્રભુપાદ અભય ચરણારવિંદ નામ હતું, બરોબર? તો ફોરેનર લોકોને એટલું બધું બોલી ના શકે એ લોકો, બરોબર, સારી રીતે. પેલું અમુક શબ્દો એમનાથી નથી બોલી શકતા, બરોબર? તો કૃષ્ણ ના બોલી શકે તો કૃષ્ણા કે, બરોબર? એવી રીતે પ્રભુપાદ શોર્ટ ફોર્મ, બરોબર, પ્રભુપાદ. અને તો આપણે એ જાણવાનું છે. હરે કૃષ્ણ. મ્યુટ કરી શકો છો પ્રભુ. હરે કૃષ્ણ. કોનો અવાજ આવે છે? હરે કૃષ્ણ પ્રભુજી. મારે પેલામાં હરે કૃષ્ણ પ્રભુજી, તમારું માઇક બંધ છે. હરે કૃષ્ણ પ્રભુ. ઓકે, હા, ઠીક છે. જે પ્રભુજી મારું જે આ છે ને HL6 વાળું એ ચાલુ રાખવા, કેમ કે એ હું બીજા કોહોસ્ટ પરથી બોલી રહ્યો છું, કેમ કે પેલા કમ્પ્યુટરમાં સ્પીકર ચાલતું નથી. તો પ્રભુપાદ છે. અને પછી એમને શું કર્યું છે, બરોબર, જે પાશ્ચાત દેશો છે, બરોબર, કે જ્યાં આગળ એમને કઈ ભગવાન વિશે કઈ પણ નથી જાણતા, બરોબર, એ લોકોને ત્યાં સુધી એ લોકોને તારવા માટે એમને પ્રયત્ન કર્યો છે, બરોબર, પાશ્ચાત્ય દેશના લોકોને તારવાનો પ્રયત્ન કર્યો છે. તો એવા પ્રભુપાદને આપણે દંડવત પ્રણામ કરીએ કે જે સનાતની નથી, બરોબર. આપણે તો સનાતની છે, બરોબર, કે હિન્દુ તરીકે આપણો જન્મ થયો છે, તો આપણે ખૂબ જ ભાગ્યશાળી છે. પણ જેને કૃષ્ણનો ક નથી ખબર એવા લોકોને પણ ભગવાને પ્રભુપાદે એમને ભગવાનના ચરણમાં પહોંચાડ્યા છે. તો એવા પ્રભુપાદને આપણે પ્રણામ કરીએ, નિત્ય પ્રણામ કરીએ. અને પંચતત્વ, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગોર ભક્તવૃંદ. તો ચૈતન્ય મહાપ્રભુ સ્વયં શ્રી કૃષ્ણ, બરોબર, આપણે એમને 14મા અધ્યાયની અંદર એમના વિશે જાણ્યું. પછી
નિત્યાનંદ છે એ બલરામજીના ઇન્કાર્નેશન છે. અદ્વૈત આચાર્ય એ મહાવિષ્ણુ અને સદાશિવના કોમ્બિનેશન છે. ગદાધર પંડિત એ રાધારાણીના ભાવમાં છે, અને શ્રીવાસ આચાર્ય એ નારદજીના ભાવ છે. હવે આ બધા કેવું છે, પ્રચ્છન્ન અવતારો, જે સંતો મહંતો આપણે ઓળખી શકીએ. 14મા અધ્યાયની અંદર જોયું, બરોબર, કે આપણે એટલું બધું વિશે જાણતા નહીં, પણ જયારે જેમના એમના કાર્યો વિશે આપણે જાણીશું ને, તો ચોક્કસ કેટલા દયાના સાગર છે, કેમ આપણા માટે એવી પરિસ્થિતિની અંદર આવે છે, આપણને ઉગારવા માટે આવે છે. ભગવાન કહે છે ને કે હું વારંવાર આવું છું, તો દરેક વખત ભગવાન આવતા નથી, ઘણી વાર એમના પાર્ષદોને એમના ભક્તોને પણ મોકલી દે છે, બરોબર. પણ જયારે આઈડેન્ટિફાઈ થાય છે, તો એવા મહાન જે આચાર્યો છે, બરોબર, સંતો મહંતો છે, એમને ઓળખી શકે છે. આપણે સામાન્ય પણ ઓળખી શકતા નથી, બરોબર ને. જેવી રીતે વિદુરજી, બરોબર, વિદુરજી યમરાજજીનો અવતાર છે જયારે મહાભારતના અંદર આયા છે ત્યારે. પણ જે દુર્યોધન છે બધા એ નથી સમજી શકતા, બરોબર. જે બધા મહંતો ને સંતોને બધાને ખબર છે, મૈત્રેય મુનિને ખબર છે, બધાને જેમને ખબર છે કે વિદુરજી કોણ છે, તો પોતે સ્વયં યમરાજજી છે. તો એવી રીતે આપણે કેવું છે કે આપણે ના સમજી શકીએ, પણ આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર ને. કે આપણે ધીમે ધીમે આપણે વસ્તુ આ બધું ધીમે ધીમે આપણે આગળ પરંપરાની અંદર વધશું, આપણે ધીમે ધીમે જાણવાની કોશિશ કરીશું. અને આપણે હરે કૃષ્ણ મહામંત્ર કરવાનો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, બરોબર. આપણે બિલકુલ ભાવપૂર્વક પ્રેમપૂર્વક ભગવાનનું સ્મરણ કરવાનું છે. એક એક શબ્દો બિલકુલ કાનની અંદર સાંભળવાના છે, બરોબર. ભાગવતમની અંદર કહે છે કે એક શબ્દ પણ કાનની અંદર ગયો ને, રામ એટલું બોલી ગયો, કૃષ્ણ એટલું બોલી ગયો, તો એના અનંત જન્મોના પાપો નષ્ટ થઈ શકે છે, બરોબર. વાલિયા લુટારાને આપણે જોયું ને કે રામ 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 રામ, બરોબર ને. મરા મરા મરા, રામ ના બોલી શકે, મરા મરા. તો આ બધી આ શુદ્ધિકરણની પ્રોસેસ છે, બરોબર. તો આપણે આ લેવલની અંદર શું આપણે સમજી શકીશું, બરોબર. વાય લેવલની અન્ડરસ્ટેન્ડિંગ ગીતા, બરોબર. કે આપણે હંમેશા કેવું છે કે ઘણા બધા લોકો ઘણું બધું જાણતા હોય ભગવદ્ ગીતા વિશે, પણ કેવું છે કે જીવનમાં કોઈ એનામાં પરિવર્તન ના હોય. જ્યારે આપણે જે આ ભગવદ્ ગીતા શીખી રહ્યા છે, બિલકુલ આપણા જીવનમાં પરિવર્તન આવે એ માટે. અને આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ કેમ લેવાની, બરોબર, એના માટે પ્રભુપાદ આપણને કહે છે, ઇન માય બુક્સ ધ ફિલોસોફી ઓફ કૃષ્ણ કોન્શિયસ ઇઝ એક્સપ્લેન્ડ ફુલી. સો ઇફ there is anything which you don't understand, then you simply have to read again and again. By reading daily, the knowledge will be relieved to you, and by this process your spiritual life will develop. હવે પ્રભુપાદ એમ કે છે કે જે ફિલોસોફી છે, બરોબર, જે તત્વજ્ઞાન છે ભગવાન વિશેનું, તો એમને ખૂબ સરસ રીતે એક્સપ્લેન કર્યું છે પૂર્ણતાની રીતે. અને શું કીધું કે જો આપણને ના સમજ પડે ને, તો આપણે વારંવાર વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. કંઈક ને કંઈક અત્યારે આપણી સાથે ઘણા એવા ભક્તો જોડાયેલા છે, બરોબર, કેટલાય સમયથી જોડાયેલા છે, ઘણી બેચોની બેચથી, બરોબર. અમુક તો એવા ભક્તો છે શરૂઆતથી જોડાયેલા છે, અત્યારે આ 59મી બેચ ચાલે છે. કંઈક ને કંઈક આપણને નવું જાણવા મળે. અમે પણ આ જે વાણીની સેવા આપીએ છીએ, બરોબર, તો એમાં અમને પણ એવું ભક્તોને જયારે એમની સાથે રહીએ તો નવા નવા એવા અનુભવો આપણને જાણવા મળે, બરોબર, નવું નવું જાણવા મળે. તો ચોક્કસ આ વસ્તુ જે પવિત્રતા લાવે છે, ધીમે ધીમે આપણી જે લાઈફની અંદર જે આધ્યાત્મિક જે જ્ઞાન છે, બરોબર, સમજવા માટે જે શુદ્ધિકરણની પ્રોસેસ છે, એ ધીમે ધીમે આપણને આવશે અને આપણને સારી રીતે આ જ્ઞાન સમજાય છે. હવે આ લેટર એમને કેવું છે, બોમ્બેની અંદર બહુરૂપા નામના એમના જે આપણે શિલા પ્રભુપાદના ભક્ત હતા, 1974માં લખ્યો હતો, અને તો આવી રીતે થોડા ઘણા આપણે એવું જોઈશું, બરોબર. તો લેવલ 2 ની રિક્વાયરમેન્ટ શું છે, બરોબર. જેમ જેમ આપણે આગળના લેવલની અંદર જોઈએ, બરોબર, તો બાળક કેજી ની અંદર જાય તો શું હોય, કેજી ની અંદર જાય તો એને કઈ નહીં હોય, માત્ર ગાવાનું હોય, સાંભળવાનું હોય, રમવાનું હોય, બરોબર, એ જ કરવાનું હોય, બરોબર. પણ જેવું પછી પહેલા ધોરણની અંદર આવે એટલે શું થાય એને, કે પહેલા ધોરણની અંદર આવે એટલે એને પછી કે લેસન લાવવાનું છે, બરોબર, આટલું તો થોડું તૈયાર કરીને આવજે, એવું બધા એના કન્ડિશન હોય છે. તો આપણે લેવલ 2 ની પણ થોડી કન્ડિશન છે કે એક રાઉન્ડ ચેન્ટિંગ ઓફ હરે કૃષ્ણ મહામંત્ર, બરોબર, કે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો એક રાઉન્ડ જપવાનો છે. હરે કૃષ્ણ આપણે મંત્ર કરીએ છીએ તો 108 માળા હોય છે, તો હરે કૃષ્ણ મંત્ર એક માળા આપણે કરવાની છે. કમ્પ્લીટેડ ડેઝ લેવલ 1 ઇન્ક્લુડિંગ ક્વિઝ, બરોબર. આપણે હવે જે લેવલ 1 ની જે ક્વિઝ છે, બરોબર, એમાં કોઈ ડાયરેક્ટ કનેક્ટ થયેલા હોય તો ફરી રજીસ્ટ્રેશન કરીને લેવલ 1 નું સર્ટિફિકેટ લઈ લો, બરોબર. કે સુરેશ પ્રભુજી છે કે તો મને પણ મોકલી શકો છો, બરોબર ને. તો તમે લેવાનો ખૂબ જ ઈઝી છે, એટલું બધું હાર્ડ નહીં પડે. અને જેને કોઈને કદાચ મીન્સ ઓપરેટ કરતા મીન્સ મોબાઈલમાં ફાવતું ના હોય, રજીસ્ટ્રેશન નહીં ફાવતું હોય તો આપણા જે ડીઓટી છે, સુરેશ પ્રભુજી છે, પછી વિક્રમી પ્રભુજી છે, હું પણ મદદ કરીશ, બરોબર. તો ચોક્કસ આપણે એને એવી રીતે આપણે સોલ્વ કરવાનું પડશે. તો કેવું છે, આપણને એક અહેસાસ થાય કે હું એ કંઈક થોડુંક જાણ્યું, પેલું કેવું ને, તો આપણને એક હોસલો આવે, બરોબર ને, કે હું થોડુંક જાણ્યો, બરોબર ને. તો આપણને આગળ જાણ્યું, બાકી નહીં તો ઘણી વાર એવું થાય કે હવે મને કઈ જ ખબર નથી પડતી, કઈ ખબર નથી પડતી. પણ કેવું છે, હંમેશા આપણે સફળતા માટેના 5 કારણો છે. હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો કયા છે? આપણને 18મા અધ્યાયમાં ભગવાને બતાયા.
હરે કૃષ્ણ. કોઈ ભક્ત બતાવી શકે છે સફળતા માટેના 5 કારણો? કૃતિ માતાજી, રેખા માતાજી, હર્ષા માતાજી, મોહનસિંહ પ્રભુજી, થોડું યાદ હોય તો. હરે કૃષ્ણ. બધા બીજી છે. હરે કૃષ્ણ. બરોબર. તો બનતા હું રિક્વેસ્ટ કરું કે બને ત્યાં સુધી વિડીયો ઓન રાખો અને થોડું ધ્યાનપૂર્વક સાંભળવાની કોશિશ કરો. બધું જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે. બરોબર. તો આપણે 5 કારણો જોયા. શું કે કર્મનું સ્થાન, વિભિન્ન ઇન્દ્રિયો, બરોબર, કે અને વિભિન્ન ઇન્દ્રિયો, કરતા અને અનેક પ્રયત્નો. બરોબર. તો આપણે આ પ્રયત્ન કરી રહ્યા છે, બરોબર ને? તો આપણા પ્રયત્નો પર ડિપેન્ડ કરે છે. વારંવાર આપણે રિપીટ કરીશું તો આપણને ખૂબ ઇઝી રીતે સમજાશે. પછી આ ચેપ્ટર એક ચેપ્ટરને આપણે 2 દિવસમાં લઈશું. આપણે ઓરિએન્ટેશનનો દિવસ છે એટલે એની અંદર ભગવાન વિશે આપણે જાણીશું. કેમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કેમ કહેવાય છે, વિવિધ શાસ્ત્રોનો આપણે રેફરન્સ લઈશું. ફરી એકવાર આપણે રિપીટ કરીશું. હાઉ ડુ વી લર્ન, બરોબર? તો સેલ્ફ સ્ટડી, બરોબર, સેલ્ફ સ્ટડી આપણે થોડું વાંચવાનું છે, રીડિંગ કરવાનું છે, ક્લાસીસને સાંભળવાના છે, થોડું આપણને જે સમજે છે એને સમજવાની કોશિશ કરવાની છે, બીજાને થોડુંક આપણે સમજાવવાની કોશિશ કરવાની છે. એસેસમેન્ટ એટલે ક્વિઝ, બરોબર. લેવલ 2 માં પણ ક્વિઝ આવશે, તમે જોડાઈ લેજો વારી ઘડીએ, બરોબર. તો શું કરવાનું છે અને શું નથી કરવાનું, બરોબર. તો આપણે સંકલ્પ લઈએ, બરોબર ને? કે સંકલ્પ લઈએ. તમે બધા અનમ્યુટ થઈને પણ બોલી શકો છો, બરોબર, કે હરે કૃષ્ણ. બધા અનમ્યુટ થઈને બોલી શકો છો. સુરેશ પ્રભુજી, હરે કૃષ્ણ. આપણે જો સંકલ્પ લઈશું તો આપણે પ્રયત્ન કરી શકીશું, બરોબર. તો આઈ સેલ્ફ એટલે કે હું હરે કૃષ્ણ મંત્રની 1 માળા દરરોજ કરીશ. હું હરે કૃષ્ણ મહામંત્રની 1 માળા દરરોજ કરીશ. હું ભગવદ્ ગીતાના ક્લાસ દરરોજ એટેન્ડ કરીશ. હું ગીતાના ક્લાસ દરરોજ એટેન્ડ કરીશ. ક્લાસ દરરોજ એટેન્ડ ભગવદ્ કરીશ. ગીતાના ક્લાસના જે ગ્રુપ ડિસ્કશન થાય છે એની અંદર એક્ટિવેટલી પાર્ટિસિપેટ કરીશ. ભગવદ્ ગીતાના ક્લાસના ગ્રુપ ડિસ્કશનની અંદર હું પાર્ટિસિપેટ કરીશ, બરોબર. પાર્ટિસિપેટ કરીશ. પછી હું સારી રીતે સમજવા માટે ભક્તિ વિક્ષાના ક્લાસોમાં પણ પાર્ટિસિપેટ કરીશ. સારી સારી રીતે રીતે ક્લાસ સમજવા માટે ભક્તિ વિષયના ક્લાસ પણ એટેન્ડ કરીશ. હું બધા જે વોટ્સએપના નિયમો અને ચેટબોક્સના નિયમોનું પાલન કરીશ. હું બધા જે વોટ્સએપના નિયમો અને ચેટબોક્સના નિયમોનું પાલન કરીશ. એટલા માટે કે ભક્તિ વિક્ષા જે ક્લાસ ખરા ને એટલા માટે છે કેમ કે આપણને કેવું છે અહીંયા આગળ કોઈ એવો સબ્જેક્ટ હોય રહી ગયો હોય, બરોબર ને? તો ત્યાં આગળ ખૂબ સરસ રીતે એવો ડિસ્કસ થઈ જાય છે અને આપણો ક્લેરિટી આપણને આવી જાય છે. તો ભક્તિ વૃક્ષાના ક્લાસ પણ છે, બરોબર. પ્રભુજી લિંક મૂકી દેશે. તો એમાં આપણા સિનિયર ડીઓટી છે ક્લાસ લેતા હોય છે. તો તમે જોડાવાનો પ્રયત્ન કરી અંદર શ્લોક પણ શીખી શકાય અને સ્પેશિયલ શ્લોકનું પણ ચાલે છે. અને બીજું કે વોટ્સએપ ચેટ બોક્સ, બરોબર. તો આપણે કેવું છે, આપણી જોડે ઘણા બધા એવા માતાજી છે, પ્રભુજી છે, બરોબર. તો આપણે મર્યાદા જાળવવાની છે કે ભક્ત તરીકે આપણે સિન્સિયર રહેવાનું છે. બિલકુલ એમનો આદર સન્માન જાળવવાનું છે. ગમે તે આપણે મેસેજ નથી કરી શકતા. તો એક ભક્ત તરીકે આપણે બિલકુલ સિન્સિયર થઈને આ વસ્તુ આપણે શીખવાની છે, બરોબર. અને બીજું એક કે આ કોર્સ છે ને એક બિલકુલ ફ્રી. ધીસ કોર્સ ઇઝ ઓફર્ડ ફ્રી, બરોબર. કોઈ એનું પેમેન્ટ નથી. નો પેમેન્ટ નીડ્સ ટુ બી ફોર લર્નિંગ ધીસ કોર્સ. એટલે આજે લેવલ 2 પણ, લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5 અને લેવલ 6 બધા જ ક્લાસ બધા ફ્રી જ છે. કોઈ એનો ચાર્જ નથી, બરોબર. અને કોઈ તમને ડોનેશનનો સ્પેશિયલ મેસેજ કરે, બરોબર, કોઈ બહારથી ગમે તે, તો તમે એ જણાવી પણ શકો છો અમને બધાને, બરોબર, કે આવી રીતે અમને દાન માટે પ્રેરણા આપે છે. અમે કેટલાય સમયથી જોડાયેલા છે, 4-5 વર્ષથી જોડાયેલા છે. પણ અત્યાર સુધી અમે ભલે ભક્તિમાં એમની થોડું આ સેવાની અંદર આગળ વધ્યા છે, પણ છતાં પણ કોઈ દિવસ કોઈ ડીઓટી આપણને એવું નથી કહેતા કે તમારે આવી રીતે ડોનેશન આપવાનું છે, બરોબર ને? તો એ બિલકુલ નથી. પણ જાહેરની અંદર જયારે આ ક્લાસ ચાલતા હોય, બધું ચાલતું હોય, ત્યારે ભક્તોને આપણે કહેતા હોય છે. અને આપણે ગુજરાતીઓ તો ખૂબ જ દયાળુ છે, બરોબર. ઘણી બધી બાબતોની અંદર ડોનેશન કરતા હોય છે, બરોબર ને? અને જો તો કોઈને કોઈ ડોનેશન કરવું હોય તો એની અંદર કે જે આજે વેબસાઇટ બતાવવામાં આવી છે, બરોબર, http://iskonmangalore.com donate now, બરોબર. તો એ વેબસાઇટ પર જઈને તમે દાન કરી શકો છો. પ્લસ અહીંથી આપણે લિંકો મૂકવામાં આવે છે. અને કોઈ એવા ફ્રોડ પણ હોઈ શકે, બરોબર ને, કે આ પૈસા કમાવાને લીધે, તો એના વિશે પણ બતાવવાનું છે, બરોબર. અને જો અહીંયા આગળ કહે છે કે આપણે કોઈને પણ કોલ કે મેસેજ કરતા નથી ડોનેશન માટે, તો એ આપણે ખાસ કરીને આપણે જાણવાનું છે. કોઈ આપણને ફસાવાની કોશિશ કરે તો સિરિયસ રહેવાનું છે. તો ઇસ્કોન મેંગલુરુ કુલાઈ ખાતે આવેલું છે, બરોબર. નેતાજી નગર, કુલાઈ, બેંગ્લોર એનું એડ્રેસ છે. આ ફોન નંબર છે, બરોબર. અને ઈમેલ પણ તમે કરી શકો છો. ફેસબુક પેજ પણ લાઈક કરી શકો છો. યુટ્યુબ પણ તમે લાઈક કરી શકો છો, બરોબર. અને આ ટેમ્પલના પ્રેસિડેન્ટ છે નામાનિષ્ઠા દાસ પ્રભુજી. તો નામાનિષ્ઠા દાસ પ્રભુજીનો પણ તમને કોન્ટેક્ટ કરી શકો છો. તમને કદાચ એવું લાગે કે આ બરાબર નથી, પ્રભુજી માતાજી બરાબર સેવા નથી કરી રહ્યા, તો એમના વિશે તમે એમને પણ બતાવી શકો છો કે જેથી સારી રીતે સેવા કરી શકાય.
બરોબર. તો આધ્યાત્મિક ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે થોડો સમય ભગવાન માટે કાઢવાનું મહત્વ, બરોબર. કે આપણે જે આ આધ્યાત્મિક જો બરોબર ને કે હંમેશા કેવું છે કે સૌથી મોટું બલિદાન શું છે કે પૈસાનું કઈનું નથી, બરોબર, કે સમયનું, બરોબર. જો તમે થોડો ઘણો સમય કાઢીશું અને આ વસ્તુને જો સમજવાની કોશિશ કરીશું, બરોબર, તો શું થશે કે જે આત્માને ખોરાક મળશે, બરોબર. કે ઘણા બધા ભક્તો એટલા સમયથી ઘણી બધી સંસ્થાઓ ગમે તેમ જોડાયા છે, બરોબર. પણ જેમ જેમ હરે કૃષ્ણ મંત્ર કરવાનું ચાલુ કર્યું છે, બરોબર, તેમ તેમ આ બધી એમને સમજ આવવાની ચાલુ થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે જે એમનો જે આત્મા હોય છે ભૂખ્યો છે. આત્માને શું ગમે છે? આત્માને ભગવાનનું નામ ગમે છે, બરોબર. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આપણે વારંવાર સ્કૂલમાં પણ શીખતા હતા. તો જેમ જેમ એને પ્રાર્થના રૂપી ભગવાનનું નામ એને પ્રાપ્ત થાય છે, તેમ તેમ એને તંદુરસ્ત થાય છે, સશક્ત બને છે, બરોબર. તો આધ્યાત્મિક આપણે ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે આપણે થોડો સમય કાઢવો પડશે, બરોબર. અને ભગવાન પણ બીજા અધ્યાયના 40મા શ્લોકમાં કહે છે ભગવાન શું કે નિહા ભી કર્મો નાસ્તોસ્તિ પ્રત્યવાયો ના વિદ્યતે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. કે ભગવાનની આ કૃષ્ણ ભાવનામૃતની અંદર થોડું પણ કાર્ય કરેલું હોય, બરોબર, તો એ આપણને છે ને ખૂબ જ ઉપયોગી છે, ઇમ્પોર્ટન્ટ છે. કે એ મહાન ભયમાંથી આપણું રક્ષણ કરે છે, કે આપણને પતિત ના થવા દે, બરોબર. કે આપણે જોયું ને કે છઠ્ઠા અધ્યાયની અંદર કે થોડી ઘણી ભક્તિ કરેલી હોય તો પેલું કીધું ને કે શ્રીમતામ સુચિતામ ગેહે, બરોબર, કે જે જન્મ પ્રાપ્ત થાય છે. ક્યાં જન્મ પ્રાપ્ત થાય? કે સુચિતામ શ્રીમતામ ગેહે, એટલે જે બ્રાહ્મણ છે, વૈષ્ણવને ત્યાં શ્રીમદને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. યોગ ભ્રષ્ટો બિચાયતે, તો એ બિલકુલ એની ગતિ લોસ નથી થતી, કોઈ નુકસાન નથી, બરોબર. તમે 1-2 વર્ષ પ્રયત્ન કરો, બરોબર, પેલે થયું, બરોબર, ઘણી વાર ના સમજાય, જતા રહેતા હોય છે, બરોબર. પણ અહીંયા આગળ આપણે ઘણા એવા ભક્તો છે, બરોબર, કે એ છોડીને ગયા છે, બરોબર, પણ પછી બીજે બધે ટ્રાય કર્યો છે, પછી કઈ સમજ નહીં પડી, ફરી પાછા આવ્યા છે, જોડાયા છે અને દીક્ષા સુધી પણ પહોંચી ગયા છે. તો થોડુંક આપણે પ્રયત્ન કરશો ને તો ચોક્કસ આજે કેવું છે, ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ છે, દિવ્ય નોલેજ છે, બરોબર. કે વિચાર કરો તમે હવે કે 10 લાખ લોકો સુધી આ ભગવદ્ ગીતા પહોંચી ગઈ છે. હવે જે તમને ડોનેશનની વાત કરીને તો ઘણા બધા ભક્તો એવું તો કેવું છે ઇસ્કોન મેંગલુરુનું પગથિયું પણ નથી ચડ્યા, પણ છતાં પણ એ લોકોએ કેવું છે જે દાન આપ્યું છે એના કારણે, બરોબર, કે રાધા ગોવિંદ માટે તો અત્યારે ખૂબ સરસ એવું ટેમ્પલ પણ બની ગયું છે. વિચાર કરો, કોઈ પણ લોકોના જીવનમાં ક્યારે આ બધું કે જીવનમાં પરિવર્તન આવે છે અને ચેન્જ આવે છે અને પોતે આવી સેવાઓની અંદર એક્ટિવ થાય છે, બરોબર. તો ત્યારે આ વસ્તુ પોસિબલ બને છે. તો ખૂબ સરસ એવું ટેમ્પલ પ્રભુજીએ બનાવ્યું છે અને બધા ભક્તો જાય છે ત્યાં આગળ યાત્રાની અંદર. તો ખૂબ સરસ આપણે એવો લાભ લઈએ છીએ, બરોબર. બધાએ જોડાવવું જોઈએ, બરોબર. તો આગળ જેવું કીધું એમ ટ્રાન્સલેશનની અંદર કે કોઈ પણ નુકસાન નથી, બરોબર. થોડુંક સહેજ પણ કાર્ય કરેલું હશે તો ખૂબ જ આપણને પ્રગતિમય છે, બરોબર. આગળ કે છે શું કે છે કે આપણે મંગળા આરતી એટેન્ડ કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરોબર. તો એકવાર પ્રભુજીને પ્રભુપાદને, બરોબર, એક ડિવોટી પૂછે છે કે વેન કેન વી મિસ મંગળા આરતી, કે આપણે મંગળા આરતી ક્યારે મિસ કરવી જોઈએ, બરોબર. તો પ્રભુપાદ ખૂબ સરસ જવાબ આપે કે આપણે મરી જઈએ ત્યારે મંગળા આરતી બંધ કરવી જોઈએ, બરોબર ને. પણ આપણે પ્રભુપાદે છે ને ખૂબ સરસ એવા નિયમો આપ્યા છે. આપણે શરૂઆતમાં આપણે રવિવાર હોય તો મંગળા આરતીમાં જોડાઈએ, પછી 11 દિવસે જોડાઈએ. ખૂબ સરસ છે, બરોબર. તમે એમ વિચારશો કે જો તમને એમ લાગે કે હું થોડું સ્વાસ્થ્યની અંદર મારું સ્વાસ્થ્ય સુધારવું છે, ઘણી બધી આપણે કસરતો કરતા હોય, ગમે તે કરતા હોય, પણ જો તમે ભક્તિમાં જોડાશો ને તો જે સ્વાસ્થ્ય છે ને એ બાય પ્રોડક્ટ છે, બરોબર ને. એ ઓટોમેટિકલી જો તમે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠશો, બરોબર ને, પછી મંગળા આરતી એટેન્ડ કરશો, જપમાળામાં જોડાશો, પછી તમે સમયે પ્રસાદ લઈને પછી તમારી નોકરીની અંદર જશો, પછી પાછા તમે આવશો, બિલકુલ જ્યારે આ વસ્તુ તમે હવારમાં સત્વગુણ તમને પ્રાપ્ત થશે અને એ મૂડ છે ને પછી સાંજ સુધી જળવાય રહે. બોલો, ગમે તેવી પરિસ્થિતિ થાય તો આપણે ફ્રસ્ટ્રેટ ના થઈએ, વસ્તુને સમજી શકીએ કયો પ્રોબ્લેમ છે, શું સમસ્યા છે. તો ખૂબ સરસ એવી પ્રોસેસ થાય છે, બરોબર. અને ઘણા બધાને એવો મોટાપાનો પ્રોબ્લેમ હોય, પછી ઘણા બધું એવું મીન્સ ઘણી બધી સમસ્યાઓ ફેસ કરવાનો પ્રોબ્લેમ, પણ જો મંગળા આરતી ને બધું તમે એટેન્ડ કરશો, રૂટીનની અંદર આવી જશે વર્ક, બરોબર, પછી ડાયટ ફોલો કરશું તો બિલકુલ આ બધું બાય પ્રોડક્ટ છે. ઓલ મેન હુ લાઈવ ઇન ધ ડિવોટી રૂમ્સ મસ્ટ એટેન્ડ મંગળા આરતી ટુ ઓર સ્ટાર, બરોબર. કે જે બધા જ છે અત્યારે અહીંયા આગળ સાંભળી રહ્યા છે, બરોબર. અને પ્રભુપાદ પણ કહે છે કે આ રૂમની અંદર બધા છે, બધાએ મંગળા આરતી એટેન્ડ કરવી જોઈએ, બરોબર. પ્લીઝ ઇન્સ્ટિટ્યુટ ધીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ એટેન્ડિંગ મંગળા આરતી એન્ડ ચેન્ટિંગ 16 રાઉન્ડ. ધીઝ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ કૃષ્ણા કોન્શિયસ પ્રોસેસ. જો આપણે કૃષ્ણ ભાવનામૃતની અંદર આગળ વધવું છે, બરોબર, કે આ જીવનની અંદર ભગવદ્ ગીતાને કેવી રીતે એપ્લાય થાય, સંસારની અંદર રહીને બેલેન્સ લાઈફ જીવવાની છે, બરોબર. કે પરિવાર સાથે કેવી રીતે મેચ થવાનું છે, સમાજ સાથે કેવી રીતે મેચ થવાનું છે, પછી
જ્યારે બહાર નોકરી કરીએ ત્યારે એ લોકો સાથે કેવી રીતે કાર્ય કરવાનું છે, બરોબર. આવી રીતે મેચ કરીને જ્યારે આગળ વધવું છે તો એની અંદર આપણને પ્રભુપાદ મિનિમમ એવું બતાવ્યું છે કે તમારે મંગળ આરતી એટેન્ડ કરવી જોઈએ, 16 માળા રાઉન્ડ કરવો જોઈએ, બરોબર. પણ આપણે લેવલ 2 છે તો આપણે લેવલ 1 ની અંદર માત્ર એક જ માળા, કેમ કે આપણે કેવું છે શરૂઆત કરશું તો ધીમે ધીમે આપણને સમજાશે, તો તેમ તેમ આપણી માળા વધશે, બરોબર. એ બધી પ્રોસેસ ચાલ્યા કરે, બરોબર. તો એ ખૂબ જ જરૂરી છે ક્રિષ્ના કોન્શિયસ ની અંદર વધવાની અંદર, બરોબર. ભગવાને આપણને 18મા અધ્યાયની અંદર ખૂબ સરસ કીધું, બરોબર, કે આપણને એક શરણાગતિ આપી દીધી. એનો શ્લોક છે, હરે કૃષ્ણ. કોઈને યાદ છે? હરે કૃષ્ણ. શરણાગતિ આપણને 18મા અધ્યાયની અંદર ભગવાને કીધું. હરે કૃષ્ણ. શું કીધું ભગવાને? હર્ષા માતાજી. કઈ વાંધો નહીં માતાજી, યાદ ના આવે તમે પ્રયત્ન સારો કરો છો. જો ભગવાને 18મા અધ્યાયના 66મા શ્લોકમાં કીધું. શું કીધું? કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. હવે ભગવાને શું કીધું? કે બધા ધર્મોનો ત્યાગ કરી મારા શરણે આવી જાય, બરોબર ને. તો સામાન્ય રીતે આપણે જયારે શરૂઆતની અંદર આયા ના હોય, આ ભગવદ ગીતાને સમજી ના હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. ભગવાન તો એવું કહે છે બધું છોડો, ઘર બાર ને ચલો હરિદ્વાર, બધું જ છોડી દેવાનું કે છે. તો મારો તો એક પતિ તરીકેનો ધર્મ છે, બરોબર. એક પત્ની તરીકેનો ધર્મ છે, એક પુત્ર તરીકેનો ધર્મ છે, એક પિતા તરીકેનો ધર્મ છે, એક સમાજના વ્યક્તિ તરીકેનો ધર્મ છે, એક દેશનો જે દેશની અંદર જન્મ લીધો છે, એક મારું દેશનું પણ ઋણ છે. તો આ બધું હું કેવી રીતે પૂરું કરીશ જયારે કૃષ્ણના શરણની અંદર આવીશ, બરોબર ને. પણ તમે જયારે ગુરુ પરંપરાની અંદર જયારે આ વસ્તુને સમજવાની કોશિશ કરો, બરોબર, તો જયારે કોઈ પણ વ્યક્તિ ભક્ત બને છે, બરોબર, ભક્ત બને છે તો એની અંદર એવા ગુણ પ્રાપ્ત થાય છે. કોઈ ભક્ત બને એટલે એને ખબર પડે કે બધું જ ભગવાન દ્વારા આ પ્રાપ્ત થયેલું છે. તો એ ક્યારેય કચરો ગમે ત્યાં ના ફેંકે, બરોબર ને. પછી ગમે ત્યાં નદી નાળાની અંદર કે સાબુથી નહીં નાય, બરોબર. તો કોઈ જયારે ગંદુ ના કરે, પછી લોકો જોડે વડીલ જોડે વિવેકથી વાત કરે, બરોબર. અને હંમેશા જયારે મળે ત્યારે ભગવાન વિશે વાત કરતો હોય. જયારે આવો વ્યક્તિ જયારે વાત કરતો હોય, બરોબર, ત્યારે શું થાય? એની અસર જે વડીલ તરીકે હોય તો એના પરિવારની અંદર પણ અસર થાય. પછી પરિવારના લોકો પણ ધીમે ધીમે એની અંદર પણ ચેન્જ આવે. કેમ કે ઘણી વાર આપણે ભક્તિની અંદર જોડાશું ને તો આપણો સૌથી મોટો આપણો વિરોધ છે ને પરિવારમાંથી થાય. પરિવારના ભક્તો આપણને વિરોધ કરે કે માળા કરે છે, ક્યાંક આ બધું પછી ભક્તિની અંદર લાગી જશે તો અમને છોડીને જતો રહેશે. આવું બધું લોકોને કન્ફ્યુઝન થાય, બરોબર. પણ જયારે એ ધીમે ધીમે એ પણ જાણશે, પ્રસાદ ખાશે, તો એમની ચેતના જે કોન્શિયસ ચેન્જ થશે, બરોબર. અને પછી આપણે જયારે આ ભક્તિની અંદર લાગીએ ને, એ લોકો માને ના માને, પણ જયારે આપણું એવું વર્તન હશે ને તો આપણે જયારે સમાજની અંદર કુટુંબની અંદર જઈશું ને તો જોશે કે જો કેટલો આની અંદર ચેન્જ આવી ગયો છે. ગુસ્સો નથી કરતો અને સરસ સરસ બધું સમજાવે છે. કેવી રીતે સરસ કે નોકરી સરસ રીતે કરે છે, કેવી રીતે આ બધું બેલેન્સ કરે છે, ક્યાંથી આવી રીતે સમજી શકે આટલું બધું પરિવર્તન તમને તમારે કેવું છે કોઈને જાણવાની ધીમે ધીમે આ બધું. અને જયારે આવો વ્યક્તિ જયારે જાય છે ત્યારે કુટુંબ સમાજની અંદર જાય છે ત્યારે એની સાથે બીજા પણ એના પરિવારના જે વિરોધ કરતા એ લોકો પણ હોતા હોય છે. તો પછી એને એ લોકો કહે છે કે એ લોકો જયારે જેને જ્ઞાન નથી આડવું વર્તન કરે તો તરત જ કહેશે જો તારા પિતા તો આવું સરસ વર્તન કરે છે, કેમ તું આવું બોલે છે, બરોબર. તારો પતિ તો આવું સારું વર્તન કરે છે, તું કેમ આમ બોલે છે. તો એમને પણ એવું થાય છે કે જે મારા પિતા છે, મારા પતિ છે, બધું સારું કરી રહ્યા છે, ભગવાન વિશે જાણી રહ્યા છે, બરોબર. હવે જો વિચાર કરો એવું એક કુટુંબ સુધરે અને સમાજની અંદર જાય તો બધાને એવું કેવું થાય કે હા આ સમાજની અંદર આમનું કુટુંબ તો ખૂબ સારું છે, બધા જ ભક્તો છે, ખૂબ સારું બોલે છે, બાળકોને સરસ એવું શીખવાડે છે, દીકરીઓને સરસ શીખવાડે છે, બરોબર. કે બિલકુલ અમને જેને અત્યારે જ્ઞાન નથી, જેમને બરોબર કે જેને ઘરે ભગવદ્ ગીતા નથી, કઈ સમજવાની કોશિશ નહીં કરતા, તો એમની દીકરીઓને વિધર્મીઓ છે, ખરાબ લોકો છે, કેવું છે ફસાવે છે, બરોબર. અને કેવા એમના પર અત્યાચાર કરે છે. તો બિલકુલ અહીંયા આગળ તો બિલકુલ એમની દીકરીઓ છે, એમના પિતા પતિનું કીધું બધાનું, માતાજી એમનું કીધું માને છે, પિતાનું કીધું બાળકો માને છે. એક બિલકુલ એકમતી થાય, બરોબર ને. બધાની અન્ડરસ્ટેન્ડિંગ એક જ થાય. તો આવું જયારે એ સમાજની અંદર જયારે આ કુટુંબ જાય છે તો સમાજને પણ એવું થાય કે એમનામાંથી પ્રેરણા લેવી જોઈએ, બરોબર. અને જયારે આવો સમાજ જયારે દેશ લેવલ પર જાય છે, બરોબર ને, અને બીજા દેશની અંદર જાય છે તો વિચાર કરે કે ઓહો આ સમાજના માણસો કેવા છે, બરોબર, કૃષ્ણ ભક્ત છે, બધું જ એમને અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજ છે, બરોબર. તો આપણા દેશની પણ વાહવાહી થાય કે હા ભારતના લોકો છે, બરોબર. પ્રભુપાદે શું કર્યું? આ જ વસ્તુ એ લોકો તો ત્યાં આગળ એટલા બધા નશાની અંદર વ્યસ્ત હતા, વ્યભિચારની અંદર વ્યસ્ત હતા, બરોબર. શરૂઆતમાં ગયા તારે બિલકુલ એમને કઈ જ ભાન નતું, કઈ જ ખબર નતું. પણ પ્રભુપાદે બિલકુલ એમના પર શું કર્યું કે ના, એમને ભગવાનની એવી કૃપા નથી કરી, એમને બિલકુલ જ એમને દયા ભાવ રાખ્યો. ઘણી વાર એમના પર હુમલા કર્યા,
ઘણીવાર એમની અંદર ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી, પણ છતાં પણ પ્રભુપાદ કે ના, બરોબર, કે કંઈક ભગવાને મને લાયા છે અહીંયા આગળ, બરોબર, કેમ કે ભગવાન પર ડિપેન્ડન્ટ હતા. આપણે ધીમે ધીમે આ વિશે શીખવાનું છે, ભગવાન પર આધાર રાખવાનો છે, બરોબર, કેમ કે આજે મેં તમને પ્રોસેસ બતાવી. તો એવો વ્યક્તિ જયારે દેશનું બધાનું જ કલ્યાણ કરી શકે છે, બરોબર, તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર, કેમ કે દેશ માટે બી સારો છે, કેમ કે એ વ્યભિચાર ના કરે, બરોબર, કોઈને હેરાન ના કરે, ગમે ત્યાં કચરો ના ફેંકે, તો એ તો આપણે દેશની પ્રગતિ માટે છે, બધાની માટે છે, બરોબર, આ કોમન સેન્સ છે. તો ભક્તિની અંદર આ ખૂબ સરસ રીતે આપણે સમજી શકીએ. તો ખૂબ સરસ આગળ વધવાનું છે. આગળ સ્કંદ પુરાણની અંદર તુલસી પૂજાનું ખૂબ મહત્વ છે, બરોબર. તો તુલસી મહારાજની આપણે સેવા કરવી જોઈએ, બરોબર. આગળ જતું તેમ આપણે બધી સ્કંદ પુરાણની અંદર વર્ણન છે. તુલસીના વૃક્ષ વિશે કહેવામાં આવ્યું છે કે હું તુલસીના વૃક્ષને સન્માનપૂર્વક નમસ્કાર કરું છું, જે તરત જ પાપ કર્મોનો નાશ કરી શકે છે. માત્ર આ વૃક્ષને જોવા અથવા સ્પર્શ કરવાથી બધા રોગો અને તકલીફોથી વ્યક્તિ મુક્ત થઈ શકે છે. માત્ર તુલસીના વૃક્ષને નમન કરી અને પાણી અર્પણ કરવાથી વ્યક્તિ નર્કમાં યમરાજ પાસે જવાથી મુક્ત થઈ શકે છે. જો કોઈ તુલસીનો છોડ વાવે તો તે નક્કી કૃષ્ણ ભક્ત બની જાય છે. અને જ્યારે તુલસીનું પાન કૃષ્ણના ચરણ કમળમાં અર્પણ કરીએ ત્યારે વ્યક્તિમાં કૃષ્ણ ભાવના વધે છે. ભગવાને શું કીધું કે પત્ર પુષ્પ ફલમ તો યમ યો મે ભક્ત્યા પ્રયચિત સ્વામી પ્રયાત્મન, કે જે મને પ્રેમપૂર્વક પત્ર અર્પણ કરે છે. તુલસી પત્રને આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. અને કેટલા પવિત્ર છે, બરોબર, કે જ્યારે કે છે ને આપણે વારંવાર ભક્તો કહેતા હોય છે, બરોબર, કે વર્ણન છે બધા શાસ્ત્રોની અંદર કે જેને તિલક કર્યું છે, જેને તુલસી માળા ગળામાં ધારણ કરી છે, બરોબર, તો એની પાસે યમરાજ જતા નથી, બરોબર. તો અહીંયા આગળ એ જ કહેવાનું છે કે યમરાજ પાસે જવાથી મુક્તિ મળે છે. કેમ કે યમરાજ પાસે ક્યારે જાય છે, બરોબર, યમદૂતો ક્યારે આવે છે, બરોબર, કે જે ભક્ત હોતો નથી એને યમદૂતો લેવામાં આવે છે. કેમ કે તમે જે શું કહેવાય અજામિલની ઘટનાની અંદર શું જોયું, બરોબર, કે એને નારાયણનું સ્મરણ કર્યું તો વિષ્ણુદૂતો લેવા આવે. તમે દેવોનું સ્મરણ કરશો તો દેવદૂતો લેવા આવશે, બરોબર. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃ યાની પિતૃ વતા ભૂતાની યાંતિ ભૂતેજા યાંતિ મધ્યાજીનો અભિમામ. જે લોકો દેવોને ભજે દેવલોકની અંદર જાય, બરોબર. મારા ભક્તો મારી પાસે આવે, બરોબર. તો ભગવાન આપણને બતાવે છે. તો આપણે ચોક્કસ તુલસી મહારાણીને પ્રાર્થના કરવી જોઈએ, બરોબર, અને બિલકુલ નમસ્કાર કરવી જોઈએ. ઇસ્કોનની અંદર જેવી આપણે મંગળા આરતી પૂરી થાય છે પછી તરત તુલસી આરતી થાય છે. તો તુલસી આરતી અટેન્ડ કરવાની કોશિશ કરો, સમજવાની કોશિશ કરો. ખૂબ જ સરસ છે, બરોબર. આગળ કે છે ભારતમાં હરે કૃષ્ણ કોઈ વાંચી શકો છો? હરે કૃષ્ણ ઉષાબેન માતાજી, બરોબર, કોઈ રેખા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી વાંચું? હા હા વાંચો પ્રભુજી માતાજી, વાંચો. વાંચો. હા, એક ભારતમાં પછી બીજા હિન્દુઓ માતાજીને કહીશું, ગમે તે એક વાંચું માતાજી શરૂ. હા માતાજી વાંચો. તો સંભળાય છે મારો અવાજ? હા સંભળાય છે માતાજી. હા માતાજી. ઓકે. ભારતમાં હિન્દુઓ વૈષ્ણવ સમાજના ન હોય તેવા લોકો પણ તુલસીની પૂજા કરે છે. બીજા દેશમાં જ્યાં તુલસીનું વૃક્ષ રાખવું ખૂબ જ મુશ્કેલ છે, તે દેશમાં લોકો તુલસીના છોડને ખૂબ જ કાળજીપૂર્વક રાખતા જોવા મળે છે. તેઓ જળ અર્પણ કરે છે અને તુલસીને નમન કરે છે, કારણ કે તુલસી પૂજા ભક્તિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્કંદ પુરાણમાં તુલસી વિશે એ પણ કહેવામાં આવ્યું છે, તુલસી સૌથી શુભ તત્વના દ્રષ્ટિકોણમાં છે. તુલસીને માત્ર જોઈને, સ્પર્શ કરીને, યાદ કરીને, સાંભળવા માત્રથી, વંદન માત્રથી, છોડને વાવીને વ્યક્તિ હંમેશા સુખતામાં રહે છે. તુલસીના સંપર્કમાં આવનારા તમામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. કૃષ્ણ અર્પણમસ્તુ, કૃષ્ણ અર્પણમસ્તુ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે હરે રામ, કૃષ્ણ, રામ હરે રામ, કૃષ્ણ. હરે ખૂબ હરે. ખૂબ ધન્યવાદ માતાજી. તો આપણે કેવું છે કે ભલે આપણે કોઈ વૈષ્ણવ પણ ના હોય, બરોબર, આપણે ગામડે ગામડે બધા જ આપણે તુલસી મહારાણી હોય છે, બરોબર. તો તુલસીની અંદર ખૂબ સરસ એવા આયુર્વેદિકની અંદર પણ યુઝ કરતા હોય છે. અને તો બિલકુલ વિચાર કરો કે કેટલું બધું પાવરફુલ છે, બરોબર, કે એમને જળ અર્પણ કરવું અને એમને નમન કરવા, બરોબર, ખૂબ જ એનાથી મહત્વ છે. એનાથી આપણી ભક્તિનો ખૂબ જ પ્રભાવ છે, બરોબર. કે આપણે તુલસી પ્રદક્ષિણા કરીએ ત્યારે એક શ્લોક બોલીએ છીએ, શું બોલીએ છે કે યાની તાની ચ પાપાની બ્રહ્મ હત્ય દિકાની ચ ત્યાની તાની પ્રણશ્યંતી પ્રદક્ષિણે, બરોબર. તો આપણે શું કરીએ છીએ કે જ્યારે તુલસી મહારાણીની પ્રદક્ષિણા કરીએ છીએ, જ્યારે એને સ્પર્શ કરીએ છીએ, તો એવું વર્ણન છે કે પુરાણોની અંદર કે એને એ સ્પર્શ માત્ર કરવાથી કોઈ બ્રહ્મ હત્યાનું પાપ, એટલે કોઈની ભૂલથી કોઈનો વૈષ્ણવનો અપરાધ થઈ ગયો હોય કે વૈષ્ણવની હત્યા થઈ ગઈ હોય તો એનું પાપનું પણ આપણને તુલસી મહારાણી આપણને માફ કરી શકે છે. વિચાર કરો, ચંડાલ કોઈ આપણે હાથ તાઈને માર્યો બરોબર છે, પણ એવો ભૂલથી આપણાથી કોઈ થઈ ગયું હોય તો તુલસી મહારાણીને એટલો ભગવાન પ્રેમ કરે છે, બરોબર. અને તુલસી મહારાણીને જ્યારે આપણે એમના ચરણમાં અર્પણ કરીએ, પ્રસાદ તરીકે એમની સાથે લઈએ છીએ, તો ભગવાન એમનો પ્રસાદ પણ એમના વગર સ્વીકારતા નથી. તો ખૂબ જ મહત્વ છે તુલસી મહારાણી, બરોબર. તો આપણે તુલસીજીને ખૂબ જ પ્રણામ કરીએ, બરોબર. પ્રભુજી શું કે પ્રભુપાદ શું કે છે કે સ્પર્શ કરવાથી, યાદ કરવાથી, સાંભળવાથી, તો ખૂબ જ ઘણી વાર છે ને ભક્તો છે ને
જ્યારે ગુરુ મહારાજ જ્યારે એમની તબિયત પેલે થાય તો રિક્વેસ્ટ કરતા હોય છે કે પ્રદક્ષિણા કરો, બરોબર ને? તો એક્સ્ટ્રા પ્રદક્ષિણા બધા કરતા હોય છે. ઘણી વાર આપણે કેવું છે, જ્યારે તુલસીરાણાની આપણે પ્રાર્થના કરીએ, ઘરની અંદર આપણે અનુકૂળ સંજોગો ના હોય તો આપણા પરિવારના સભ્યો માટે, બરોબર, આપણા વડીલો માટે, બરોબર, બધા માટે આપણે એની એક્સ્ટ્રા પ્રદક્ષિણા પણ કરતા હોય છે. તો ચોક્કસ તુલસી મહારાણી બિલકુલ આપણા સૌથી નજીકના પરમ ભક્ત છે. વૈષ્ણવો તો છે જ, બરોબર, એમનું પુરાણોની અંદર ખૂબ જ મહત્વ છે, બરોબર. તો આપણે નેક્ટર ઓફ ડિવોશનની અંદર આ વસ્તુને આપણે જોઈશું. શ્રીલ પ્રભુપાદના પુસ્તકો પ્રાર્થના સાથે કેવી રીતે વાંચવા, તેના 8 પ્રકાર છે, બરોબર. તો પ્રભુપાદના પુસ્તકો કેવી રીતે વાંચવા? હરે કૃષ્ણ. રેખા માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુ. હા, પવિત્ર જગ્યા, એક શાંત જગ્યા ગોતો જ્યાં તમે એકલા વાંચી શકો અને ત્યાં વાંચી શકો. વિનમ્ર દ્રષ્ટિકોણ, સમજણ અને માર્ગદર્શન મેળવવાની જરૂરિયાત સાથે બુક વાંચો. પ્રાર્થના કરો. તમે વાંચવાનું શરૂ કરો તે પહેલા તમે જેની સાથે જોડાશો તેને તમે વ્યક્તિગત પ્રાર્થના કરો. ઉદાહરણ તરીકે, જો તમે ભગવદ્ ગીતા વાંચી રહ્યા છો તો શ્રીલ પ્રભુપાદ અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો. ઉદાહરણ તરીકે, મારા પ્રિય ભગવાન કૃષ્ણ અને શ્રીલ પ્રભુપાદ, હું કોરોના વાયરસમાં ઝડપથી ફેલાવા અને તે મને કેવી રીતે અસર કરી શકે તેના વિશે મને ચિંતા છે. હું આપને વિનંતી કરું છું, મને આ સમજવામાં મદદ કરો કે આ દુનિયામાં દુઃખનું સ્થાન ક્યાં છે અને આ જગતમાં મારો સાચો ઉદ્દેશ શું છે. શ્રીલા હરિ કૃષ્ણ. ખૂબ પ્રભુપાદની ખૂબ જય. ધન્યવાદ માતાજી. તો પવિત્ર જગ્યા, બરોબર, આપણે પવિત્ર જગ્યા ઘરની અંદર જોવાની છે, બરોબર, કે ત્યાં આગળ શાંત હોય, ત્યાં આગળ વાંચી શકવાનો આપણે પ્રયત્ન કરવાનો છે, બરોબર. તો આપણને જો એ પોસિબલ ના હોય, બરોબર, પણ છતાં પણ કોઈ પણ રીતે આપણે પ્રયત્ન કરવો જોઈએ. શાંત જગ્યા ગોતો જ્યાં આગળ ઘરની અંદર એક ખૂણાની અંદર વ્યવસ્થિત ધ્યાનપૂર્વક વાંચવાની કોશિશ કરો. અને વિનમ્ર, બરોબર, હું કે વિદ્યા વિનય સંપન્ન. જયારે આપણે જોયું ને કે જયારે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો પેલી વિનમ્રતા આવે છે, બરોબર. તો આપણે એવું નથી કે મારે સમજવાનું છે, મારે માર્ગદર્શન મેળવાનું છે, મને ભગવાન કઈ જ ખબર નથી, બરોબર. આપણે તમે સિનિયર વૈષ્ણવોને આપણે કોઈ જયારે ગુણગાન ગાતા હોય ને, આ લોકોને એમ કે જો પ્રભુજી તમે ખૂબ સરસ લેક્ચર આપો છો, પ્રભુજી તમે ખૂબ સરસ સમજાવો છો, બરોબર, કે તમે સારી રીતે સમજો છો, ત્યારે તરત જ ફોરવર્ડ કરી દેશે. શું કરી દેશે કે તરત જ બીજાને કહેશે, ના ના, એ તો પ્રભુપાદની કૃપા છે, ગુરુ મહારાજની કૃપા છે, ભગવાનની કૃપા છે, બરોબર. તો આપણે કેવું છે, આપણે એવી રીતે સમજણ કેળવવાની છે કે હું પણ જે પણ જાણીશ, બરોબર, કે જાણ્યા પછી શું કરીશ કે ના, કે હું મારા પોતે મીન્સ હું જ્ઞાની છું એવો ફેલાવો કરવા માટે નથી, પણ એક ભગવાનની જે જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનની સેવામાં વાપરી શકું, બરોબર, એ માટે. અને મારે આ જરૂર છે કેમ કે ઘણા બધા મને કન્ફ્યુઝન છે, ઘણા બધા ડાઉટ છે, તો હું કેવી રીતે આ ડાઉટને ક્લિયર કરી શકું, એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. અને શું કહે છે કે આપણે પ્રભુપાદને યાદ કરવાના છે, કૃષ્ણને યાદ કરવાના છે, બરોબર. પેલા કબીરદાસ સાહેબ કે છે ને, શું કે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે બજાર મેં, કાહે કો લાગુ પાય, બલિહારી ગુરુદેવને ગોવિંદ દિયો બતાય. હે, ગુરુ ગોવિંદ દોનો ખડે, કોને નમસ્કાર કરું, બરોબર. હે, તો પછી પહેલું શું છે, ભગવાન જ બતાય કે ગુરુને નમસ્કાર કરો, બરોબર. પણ એના ગુરુને નમસ્કાર કરવાથી ગોવિંદનું કઈ વેલ્યુ થોડું ઘટી જાય. ગુરુ એ આપણને ભગવાનના શરણમાં કે ગુરુ જયારે આપણને બતાવ્યું કે ભગવાન કેવા છે, તો આપણે ભગવાન વિશે જાણ્યું. તો સૌપ્રથમ ગુરુ સ્વરૂપે ભગવાન એમના હૃદયની અંદર રહીને આપણને જ્ઞાન આપે છે, બરોબર. તો આપણે ગુરુને નમસ્કાર કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ, અને પછી જયારે એમની કૃપા થાય તો આપણે ભગવાનને સમજી શકીએ છીએ. પણ એનો મતલબ ક્યારેય એવો નથી કે એનાથી ભગવાનનું વેલ્યુ ઘટી જાય એટલે પછી તમે ભગવાનની પૂજા બંધ કરીને તમે ગુરુની જ પૂજા કરવાનું ચાલુ કરી દો. બિલકુલ આપણી પરંપરા છે, બરોબર ને, આપણી પરંપરા બિલકુલ દ્રઢ છે, બરોબર, કે આપણે પૂજા સેવા છે કોની કરવાની છે, રામ કૃષ્ણ નરસિંહ વારા એમની કરવાની છે, બરોબર. પણ જે આપણા ગુરુ કોણ છે, તો એ ભગવાનના સેવક છે, બરોબર. પ્રભુપાદ પણ એકવાર તો શરૂઆતની અંદર પ્રભુપાદ તો ખૂબ સરસ એવું લેક્ચર આપે ને, તો લોકોના જીવનની અંદર પરિવર્તન આવ્યું ત્યાં આગળ અમેરિકાની અંદર. તો ઘણા બધા એવો પ્રચાર કરવા માંડ્યા. પ્રભુપાદ તો ચમત્કારી માણસ છે. જે લોકો એના શરણમાં આવે છે ને, તરત એમને સાંભળવા લાગે છે અને એમના જીવનમાં પરિવર્તન આવી જાય છે. પ્રભુપાદ તો ભગવાન છે એવો પ્રચાર. જયારે પ્રભુપાદને ખબર પડી ને, તો બંને લોકોને બોલાયા, કેમ તમે આવું બોલો છો, બરોબર. ભગવાન તો રામ છે, કૃષ્ણ છે, હું કઈ ભગવાન નથી, બરોબર, કાલથી આવતા નહીં હોય, બરોબર ને. પ્રભુપાદે એમને બરોબર ધમકાયા અને પછી એમને થોડાક દિવસ માટે એમને સસ્પેન્ડ કર્યા. અને પછી જયારે એમને સમજાયું, પાછા આવ્યા કે પ્રભુપાદ અમારી ભૂલ થઈ ગઈ, તો પ્રભુપાદે પાછા સ્વીકાર્યા, બરોબર ને. તો આ વસ્તુ જાણવાનું છે. આપણા પ્રભુપાદ, આપણા બધા જ આચાર્યો ક્યારે પોતાને ભગવાન નથી કહેતા. પણ હું તમને કીધું ને કે જયારે કદાચ આપણે સમજવાનું છે કે જયારે સરકારનો સામાન્ય વ્યક્તિ કલેક્ટર આવે ત્યારે એનું બધું કેટલું માન સન્માન જાળવવામાં આવે છે, બરોબર ને. એવી રીતે જયારે અખંડ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત જયારે આવે છે, સંન્યાસી આવે, પરમહંસ આવે છે, ત્યારે ભક્તો પણ એવી એની આગતા સાગતા કરતા હોય છે. એમની એવી કોઈ ઈચ્છા નહીં હોતી,
પણ ભક્તો બિલકુલ એમને ખૂબ જ પીલે કરે છે. કેમ કે શું થાય છે, એમના કારણે જે જીવનમાં પરિવર્તન આવ્યું છે, જે આ દુઃખને સમજી શક્યા છે, કઈ પ્રકારથી દુઃખ આવે છે, કયા કારણે આવે છે, તારે એ ચોક્કસ અનુરૂપ થાય છે. બરોબર, તો આપણે શું કરવાનું છે કે બિલકુલ હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરવાની છે, અને ગુરુને પણ પ્રાર્થના કરવાની છે. બરોબર, તો હું પણ અત્યારે બોલી શકું છું. બરોબર, તો હું પણ વારંવાર કહું છું કે મારા શિક્ષા ગુરુ ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી છે, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી છે, કેતન પ્રભુજી છે. બરોબર, બધા જીવેશ્વર પ્રભુજી છે. બરોબર, ઘણા બધા માતાજી પ્રભુજી છે, બધા ખૂબ સરસ લેક્ચર આપે છે. નામાનિષ્ઠા પ્રભુજી, બધાને જ આપણે યાદ કરીએ. જય પતાકા સ્વામી મહારાજને યાદ કરીએ. અહીંયા આગળ ખૂબ સરસ છે, કોરોના વિશે કહેવામાં આવ્યું છે. કોરોનાની અંદર છે ને બધો લોકો ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા કે ક્યાં જવું, કેવી રીતે આવું સમજવું. બરોબર, બિલકુલ હાર્ડ થઈ ગયું હતું અને બહુ દુઃખી થઈ ગયા હતા. કેમ કે પૈસાની રીતે નુકસાન, બરોબર, શરીરની રીતે નુકસાન, બરોબર, આપણી બધું જ બિલકુલ બંધન, ઘર બહારની અંદર નીકળાય નહીં, તો લોકો ડિપ્રેશનની અંદર આવી ગયા હતા. બરોબર ને, ત્યારે આપણા જે અમારા ગુરુ મહારાજ જેને મને દીક્ષા આપી છે, એવા જય પતાકા સ્વામી મહારાજ, બરોબર, આપણા જે મોસ્ટ ઓફ બધા આપણે ઇસ્કોન બેંગલુરુ સાથે કનેક્ટેડ છે, એમના જે ગુરુ મહારાજ છે જય પતાકા સ્વામી મહારાજ, એમને નામાનિષ્ઠા પ્રભુજીને બોલાયા કે તમે તો ખૂબ તમે ટેકનિકલ માણસ છો. કેમ કે એમને તો IIT કાનપુરથી એમટેક કરેલું છે. બરોબર, ખૂબ સારું એવું ભણેલા છે. ઇન્ફોસિસની અંદર નોકરી કરતા, સોફ્ટવેર કંપની અંદર, કે તમે તો એવું છો, તો તમે એવું આયોજન કરો ને કે ઘર બેઠા બેઠા લોકો આ ભગવદ્ ગીતાનું જ્ઞાનનું અનુભવ કરી શકે. તો એમને શું કર્યું, બિલકુલ આ જયારે શરૂઆત કરી, બરોબર, 3-4 DOT થી 2 કરતા એમ કરતા વિચાર કરો ને બધા ભક્તો જોડાયા. અને તે વખતે જ બિલકુલ તમને ખબર છે કે જે લોકોનું મન નબળું થઈ જતું હતું, તો તરત જ ઇમ્યુનિટી ડાઉન થઈ જતી, લોકો મૃત્યુ પામતા હતા. જે ઘરડા લોકો છે એ તો બિલકુલ નહોતા, પણ જે યંગ છે મૃત્યુ પામતા હતા, ડરી જતા હતા. બરોબર, પણ જયારે ભક્તિની અંદર આવે તો શું થાય, અભયમનો ગુણ પ્રાપ્ત થાય, ડરે નહીં. બરોબર, તો પછી જે થવાની થશે, ભગવાન એને જયારે સમય થશે ત્યારે લઈ જશે, એવું એને ખબર હોય. અને જયારે આવી રીતે ભક્તો જોડાયા, બરોબર, કોરોનાના સમયની અંદર, અને એ સમયથી આ જે ભગવદ્ ગીતાના ક્લાસ ચાલી રહ્યા છે, અત્યારે 59મી બેચ છે. બરોબર, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, કે જરૂરિયાત એ વખતે ઘણા બધા જોડાયા અને લોકો એનો પ્રોબ્લેમને ફેસ પણ કરી શક્યા, અને પોતે સારી રીતે સમય પણ એવો કઠિન સમય એને કાઢી નાખ્યો. તો આપણને એવું ઉદ્દેશ્ય પ્રાપ્ત થવાનું છે. બરોબર, તો શું કરવાનું છે, હરે કૃષ્ણ. સરોજ માતાજી કોણ છે વાંચવાની ઈચ્છા? માતાજી હરે કૃષ્ણ, તો આગળનું વાંચી શકો છો. હરે કૃષ્ણ. હરે ઓકે, કૃષ્ણ પ્રભુજી, હું વાંચી લઉં. હા જીનલ માતાજી વાંચો. ધીરે વાંચો, તમારો વાંચવાનો હેતુથી જ નહીં, તે અર્થપૂર્ણ જોડાણ સાથેની ગુણવત્તા છે, એટલે ધીરે વાંચવું જરૂરી છે. રસપ્રદ શબ્દો શોધો. જ્યાં સુધી તમને રસપ્રદ મહત્વપૂર્ણ શબ્દ કે વાક્ય તમારું ધ્યાન આકર્ષિત ન કરે ત્યાં સુધી વાંચો, અને તે શબ્દને ફરી વાંચો અને સમજો. ફરી વાર શોધો. જ્યાં સુધી અન્ય આકર્ષિત શબ્દ કે વાક્ય ન મળે ત્યાં સુધી વાંચવું. આ પ્રક્રિયા વારંવાર કરો. જ્યારે તમે વાંચતા હોય ત્યારે તેમનાઓમાંથી શું જ્ઞાન મેળવ્યું? તમે એક સાથે 3-4 પેજ વાંચી શકો છો. ધન્યવાદ માતાજી, ખૂબ સરસ. બરોબર, કે હેતુથી જ વાંચવું. બરોબર ને, તમારો વાંચવાનો હેતુથી જ નહીં. બરોબર, તે એના અર્થ પણ સમજવાના છે, એક એક શબ્દના. બરોબર, ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર, બરોબર, કેમ કે છે, તો બિલકુલ ધીરે ધીરે વાંચો અને રસપ્રદ, ઇમ્પોર્ટન્ટ લાગે. અમુક એવા ઘણા પ્રભુપાદે અંદર સરસ એવા ભાવાર્થની અંદર શબ્દો કોટ કર્યા છે. અશ્વમોજ છે, સૌરાટ છે, બરોબર, તો ભગવાન વિશેના શબ્દો છે. તો ભગવાન વિશે આ કાલે આપણે જોયું મધુસૂદન, બરોબર, તો ગોવિંદ, બરોબર, એના પર્ટિક્યુલર શબ્દો છે. બરોબર, એનો અર્થ છે, તો એ આપણે સમજવાની કોશિશ કરીએ, વારંવાર શોધીએ, વારંવાર વાંચીએ. બરોબર, અને કદાચ ના ખબર પડે તો અંડરલાઈન કરી રાખીએ. જ્યારે ક્લાસમાં આવીએ ત્યારે ફરી પાછા પૂછી શકો છો. બરોબર, તો આગળ કહેશે શું કહે છે, વાંચ્યા પછી કોઈ અનુભૂતિ માટે વાંચવા માટે તે જ તમે પ્રશંસા કે શબ્દો મળ્યા હોય તેવા કોઈ અનુભૂતિઓ માટે મોટેથી અથવા માનસિક રીતે પ્રશંસાના શબ્દોનો ઉપયોગ કરો. બરોબર, હવે કોઈ વાર ખૂબ સરસ આપણે વૈષ્ણવોને પ્રણામ કરતા હોય ત્યારે થેન્ક યુ પ્રભુજી, બરોબર, થેન્ક યુ માતાજી, ધન્યવાદ માતાજી. બરોબર, તો એવા પ્રશંસાના શબ્દો હોય. બરોબર ને, ત્યારે એ આપણે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે આપણે શું કરીએ છીએ, જ્યારે ભગવદ્ ગીતા વિશે જાણીએ, ભગવાન શું છે, વારંવાર મોટિવેટ કરે છે અર્જુનને પડવા નથી દેતા. હે કુરુનંદન, હે કુંતી પુત્ર. બરોબર ને, હે ને, શું શીખવે છે ને ખૂબ સરસ, કે કુરુઓની અંદર શ્રેષ્ઠ, બરોબર, કે કુંતી પુત્ર, તો એમની માતાને યાદ કરે છે કે તમારી માતા ભક્ત છે. હે પાંડવ પુત્ર, બરોબર, તો એમના પિતાને યાદ કરે છે, પાંડવોના 5 ભાઈઓને યાદ કરે છે. તો આવી જ્યારે આવા શબ્દો હોય, બરોબર, ત્યારે આવા શબ્દો આપણે પણ જ્યારે બોલતા હોય ત્યારે, બરોબર, કે ભક્તો વિશે જ્યારે બીજાને કોઈને વાત કરતા હોય ત્યારે એમના વિશે જાણીને થોડું રિપીટ કરીએ. તો જેમ જેમ આપણે શબ્દોનો ઉપયોગ કરશો તો ચોક્કસ હંમેશા અત્યારે તો લોકોને ખૂબ જ પ્રશંસા ખૂબ જ ગમતી હોય છે. બરોબર, તો સારી રીતે બોલવાનું છે. અને એક અર્થ છે કે શિક્ષણ અને અનુભવને તમારા જીવનમાં પાલન કરવા માટેના શ્રેષ્ઠ પ્રયત્ન કરો. થઈ શકે તો અન્ય કોઈ સાથે શાસ્ત્રમાંથી તમારી અનુભૂતિની ચર્ચા કરો, કારણ કે ભક્તો કૃષ્ણનો જુદી જુદી રીતે આનંદ લે
છે, બરોબર. તો આપણને જે જાણ્યા પછી જે આપણને અનુભવ થાય છે, શું તમને પ્રયત્ન કરી રહ્યા છે, બરોબર ને? તો એ વિશે આપણે શાસ્ત્રની અંદર જે અનુભૂતિ આપણને થાય છે, બરોબર, તે આપણે ચર્ચા કરવાની છે ભક્તો વચ્ચે, બરોબર ને? તો ઘણા બધા ભક્તો પોતાના વિશે બતાવતા હોય છે કે એમને શું અનુભવ કર્યો, બરોબર ને? હે ને? તો ખૂબ સરસ એવું બતાવી શકે છે. હરે કૃષ્ણ જીનલ માતાજી, હરે કૃષ્ણ. તમે 2 શબ્દો બોલી શકો છો માતાજી, તમે 3-4 ટાઈમથી જોડાયેલા છો. તમારો શું અનુભવ છે હા પ્રભુજી, માતાજી? એક જ મિનિટ. હા. હરે કૃષ્ણ પ્રભુજી. એકચ્યુઅલી હું છે ને આ સેકન્ડ ટાઈમ બીજા લેવલમાં જોડાઈ છું. બે વાર લેવલ 1 કમ્પ્લીટ કર્યું છે. અને હું તો પહેલા પણ એ જ રિવ્યુ આપ્યો હતો અને અત્યારે પણ મારા લાઈફમાં એ જ વધારે ચેન્જ છે કે મારું માઇન્ડ વધારે શાંત થયું છે અને કોઈ પણ વસ્તુ પર ગુસ્સો ના આવો. ફેમિલીમાં પણ એ વસ્તુની ઇફેક્ટ આવે છે. લાઈક જેમ મેં પહેલા બી કીધું હતું કે મારા હસબન્ડ મને એમ જ કહે છે કે તું એક ટાઈમ જમવાનું નહીં બનાવે તો ચાલશે, પણ તું ક્લાસ અટેન્ડ કરવાનું ચાલુ રાખ એમ. કારણ કે મારા માઇન્ડના કંટ્રોલથી મારા આખા ફેમિલી પર એની ઇફેક્ટ આવે છે. પછી આપણને કેવું કે કોઈ નાની નાની વસ્તુ પર બહુ ઇઝીલી ગુસ્સો આવી જતો હોય તો એ વસ્તુ પર આપણા માટે મેટર ના કરે એમ. કારણ કે આપણે આખો દિવસ થોડું સાંભળ્યું હોય ને, 1-1.5 કલાક સુધી કોન્સ્ટન્ટ આના વિશે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, શ્લોકો સમજ્યા હોય, એટલે આપણા માઇન્ડ પર એની ઇફેક્ટ થ્રુ આઉટ ધ ડે રહે છે, એવું મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરિ બોલ માતાજી, ખૂબ સરસ. જો એકચ્યુઅલી કેવું છે, માતાજી શરૂઆતમાં જોડાયા, આપણે એવું નથી આ ઓનલાઈન તમને એમ લાગે છે ઓનલાઈન એમ, બરોબર ને? પણ ઓનલાઈન કે ઓફલાઈન હોય, કેમ કે આ દિવ્ય ધ્વનિ છે. ભગવાન આપણે કૃષ્ણ બોલીએ છીએ એટલે બિલકુલ એટ્રેક્ટિવ છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે, આપણને લાઈફની અંદર ચેન્જ લાવે છે, બરોબર ને? તો એ આપણે સમજવાનું છે કે ઓફલાઈન હોય ઓનલાઈન હોય, બરોબર, ભગવાન જ રહેશે, બિલકુલ ઇફેક્ટિવ રહે છે, બરોબર. મેં તમને કીધું ને કે બધા જ ભક્તો ઓનલાઈન જોડાયા, બરોબર, અને એવી રીતે ડોનેશન આપ્યું ને એવી રીતે ટેમ્પલ બની ગયું અને આ ખૂબ સરસ એવો પ્રચાર થઈ રહ્યો છે. તો કેવી રીતે પોસિબલ છે, બરોબર? કેમ કે આ ભગવાનના શબ્દો છે અને આપણે રિપીટ કરી રહ્યા છીએ, ગુરુ પરંપરાની અંદર રિપીટ કરી રહ્યા છે, એઝ ઇટ ઇઝ રિપીટ કરી રહ્યા છે, બરોબર? કે જે પ્રમાણે ભગવાને કીધું એ પ્રમાણે આપણે રિપીટ કરી રહ્યા છે, બરોબર. તો આગળ જોઈએ શીલ પ્રભુપાદના પુસ્તકોનું આપણી સાથે તેમનું વ્યક્તિગત આદાન પ્રદાન છે અને તે પોતાના પુસ્તકોમાં તેમના સૂચનો દ્વારા જીવન છે શાસ્ત્રો વિશ્વને બદલવા અને બદ્ધ જીવને દુઃખથી બચાવવા માટે છે. તો તમારા વ્યક્તિ સ્વરૂપના જીવનનો લાભ લો અને શીલ પ્રભુપાદના પુસ્તકો વાંચો. અત્યારે વાંચવાનું શરૂ કરો અને તમારી જાતને શાસ્ત્રોને સમર્પણ કરો અને તમને એક અદ્ભુત રહસ્ય મળશે. કૃષ્ણ હંમેશા ત્યાં જ છે, બરોબર. તો પ્રભુપાદ ખૂબ સરસ આપણને શું કહે છે કે આપણને પ્રભુપાદની પણ અનુભૂતિ થશે. કેમ કે પ્રભુપાદને એકવાર એમના શિષ્યો પૂછે છે કે પ્રભુપાદ આટલું બધું તમે આટલું સામ્રાજ્ય ઉભું કર્યું છે 10 વર્ષની અંદર, 108 મંદિરો, કેટલા બધા સેન્ટરો ચાલુ થઈ ગયા છે અને આટલી બધી આવક આવવા માંડી છે, બરોબર, તો આ કેવી રીતે સ્થિર થશે, બરોબર ને? તો પ્રભુપાદ કહે છે કે હું મારા પુસ્તકોની અંદર જીવન છું, કે 10,000 વર્ષ સુધી જે આ ઇસ્કોનની પરંપરા છે, જો મારા ભક્તો જો વ્યવસ્થિત જો આ પુસ્તકો વાંચશે અને એનું અનુપાલન કરશે, અનુસરણ કરશે, બરોબર, તો ચોક્કસ ઇસ્કોનને પણ આજે સંસ્થાને કઈ વાંધો નહીં આવે ને જબરજસ્ત પોતાની પણ પ્રગતિ કરશે. અને શું છે કે બદ્ધ જીવને મુક્ત કરવા માટે, બરોબર, તો અહીંયા આગળ આપણે બંધાયેલા છે અને દુઃખથી બચાવવા માટે, બરોબર. તો વારંવાર આપણને દુઃખ છોડતું નથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, બરોબર. તો આ જગતની અંદર શું છે કે જન્મ વખતે દુઃખ છે, બરોબર, જયારે ઘડપણ આવે ત્યારે દુઃખ છે, જયારે રોગ આવે ત્યારે આપણને દુઃખ છે, બરોબર. તો આપણે સમજવાનું છે. અને શું કહે છે પ્રભુપાદ કે જયારે વાંચવાનું શરૂ કરે ત્યારે સમર્પણ કરો, બરોબર ને? પ્રભુ ગઈકાલે શું કીધું ભગવાને કે જે શાસ્ત્રમાંથી જે વિશ્વાસ નથી કરતો, શું એને મીન્સ આ જન્મમાં સુખ નથી પામી શકતો, આ આવતા જન્મમાં નહીં, બરોબર, એની ગતિ પણ સારી નહીં થઈ, ભગવાન કહે છે, બરોબર. અને અદ્ભુત રહસ્ય. એટલે જયારે તમે આ વિચારશો ને તો ચોક્કસ જયારે જ્ઞાન દ્વારા આપણને ભગવાન કેવું છે, ઓલવેઝ એલર્ટ મોડ પર, બરોબર ને? કે પેલું શું કહે છે કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે, બરોબર. પણ જેમ જેમ માતાજી કીધું ને એમ જેમ ધીમે ધીમે શાંત થાય એટલે તરત જ આપણને ભગવાન શું કીધું, આપણને શિક્ષા આપી કે આપણે જે દેવી ગુણ છે, કયો ગુણ છે દેવી ગુણ છે કે નાની નાની ભૂલો થાય, બરોબર ને, તો એને માફ કરવાનું છે, સહનશીલતા રાખવાની છે, તો એ દેવી ગુણ છે. તો આપણે દેવી ગુણને આપણે ભગવદ ગીતા વિશે જાણીએ તો વાંધો નહીં, ઠીક છે, કદાચ કોઈ પણ વ્યક્તિથી ભૂલ, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, વારંવાર ભૂલો કરતા હોય તો બરોબર છે, પણ નાની નાની ભૂલોની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસથી ભૂલ થઈ શકે છે કે ઇન્દ્રિયો અપૂર્ણ છે, બરોબર ને? આપણે જોયું ને કે ઇન્દ્રિયો અપૂર્ણ છે, આપણી ઇન્દ્રિયો પણ બધું નથી સમજી શકી, જે સાંભળીએ છે પરફેક્ટ નહીં હોતું, જે જોઈએ છે પરફેક્ટ નહીં હોતું, બરોબર. તો આવી બધી પરિસ્થિતિ છે, તો આપણે એ વસ્તુને આપણે સ્વીકારીએ છીએ, બરોબર. આગળ વાંચવા પર પ્રભુપાદનો પત્ર શું કહે છે, ન્યુયોર્કની અંદર પ્રભુપાદે ખૂબ સરસ પત્ર લખ્યો હતો. લોસ એન્જલસ 13 જૂન 1972, ન્યુયોર્ક. માય ડિયર ભાર્ગવ, મારા આશીર્વાદ સ્વીકાર કરવા વિનંતી. મને તમારો 31 મે 1972 પત્ર પ્રાપ્ત થયો છે. કૃષ્ણ ભાવનામાં આપણી ઉન્નતિ 2 રીતે શક્ય બને છે, જ્ઞાન ત્યાગ અથવા તપસ્યાથી. જેટલું આપણે આ ભૌતિક જગતમાંથી ત્યાગને
અપનાવીશું એટલું જ આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધીશું. પરંતુ જો આપણે આવા યજ્ઞ અને તપસ્યા ત્યારે જ કરી શકીશું જ્યારે આપણી પાસે જ્ઞાન હોય. તેથી આપણે સૌથી પહેલા કૃષ્ણ ભાવનામૃતમાં જ્ઞાની બનવું છે. ત્યારબાદ આનું પરિણામ ખૂબ જ સારું મળશે. તેથી હું મારા તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરી છું કે તેઓ મારા પુસ્તકોને દરરોજ ખૂબ જ ગંભીરતાથી વાંચે, નિષ્ફળ થયા વિના. આ રીતે જો તમારું મન 1-2 કલાક શ્રીમદ ભાગવતમ, શ્રીમદ ભગવદ ગીતા અને બીજા પુસ્તકોના કૃષ્ણના વિષયમાં દરરોજ ઓછા 1-2 કલાક સમય જાય તો ખૂબ જ સરળતાથી કૃષ્ણ ભાવનામાં તમારી પ્રગતિ થઈ શકશે. આપણે વાસ્તવિક ખુશી શોધવા માટે આપણી સગાઈ બદલવાની અથવા ભૌતિક પરિસ્થિતિને બદલવાની કોઈ જરૂર નથી. કૃષ્ણ ભાવનામૃતમાં એવું નથી કે કોઈ પણ પ્રકારની ભૌતિક પરિસ્થિતિઓ અથવા કોઈ પણ પ્રકારની સગાઈ સાથે કરવામાં સક્ષમ છે. બરોબર ને? તો વિચાર કરો, પ્રભુપાદ આપણને કેટલું સરસ શીખવાડે છે કે તમારે બિલકુલ ધ્યાનપૂર્વક વાંચવાનું છે. અને અહીં લાસ્ટ આપણા માટે ખૂબ જ બરોબર કે આપણે સગાઈ બદલવાની જરૂર નથી. આપણે કોઈ જોડે કે ચાલો ભક્તિની અંદર આગળ વધી ગયા, ભક્તિની અંદર આગળ વધવા માટે ચાલો અનુકૂળ નથી તો આપણે પત્નીનો ત્યાગ કરીએ, પતિનો ત્યાગ કરીએ, બરોબર, પરિવારનો ત્યાગ કરીએ. બિલકુલ નથી. જે અવસ્થામાં છો, જે જગ્યાએ છો, એ જ જગ્યાએ રહીને તમે સારી રીતે પ્રભુપાદના જે પુસ્તકો વાંચો, બરોબર, અને ત્યાગ વિશે કરવામાં આવે છે. બરોબર, તો છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર, ત્યાગ. હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? આપણને 13માંથી 18માંથી અંદર બિલકુલ ક્લિયર કર્યું ભગવાને કે ત્યાગ એટલે શું. હરે કૃષ્ણ બતાવી શકો છો? હરે કૃષ્ણ. હર્ષા માતાજી, રેખા માતાજી, બરોબર, ખૂબ સરસ. આપણને ત્યાગ કેવી રીતે, બરોબર. સંન્યાસી કોણ છે? ત્રિવિધ સંપ્રકીર્તિત. હરે કૃષ્ણ. હરેશ માતાજી, હરે કૃષ્ણ. તો સંન્યાસી કોણ છે? જે કર્મનો ત્યાગ નથી કરતો, કર્મફળનો ત્યાગ કરે છે, એ ત્યાગી છે. બરોબર ને? શું કીધું કે છોડો ઘર બાર ચલો હરિદ્વાર, એવું ને. અને આપણે શું કરી રહ્યા છે? આપણે યુક્તમ વૈરાગ્ય કરી શકીએ. યુક્તમ વૈરાગ્ય એટલે કે જે વસ્તુઓ છે, બરોબર, જે ભૌતિક વસ્તુઓ છે, તો ભગવાનની સેવાની અંદર કેવી રીતે લગાવી શકાય? બરોબર, દાખલા તરીકે આ મોબાઈલ છે, બરોબર, તો મોબાઈલ તો આપણે ખૂબ સરસ, એમ તો માયા છે, બરોબર ને, તો આપણને કઈ મિસગાઈડ કરી નાખે, પણ આપણે ભગવાનની સેવામાં સરસ એવા ક્લાસ માટે ઉપયોગ કરી રહ્યા છે. પૈસા છે, બરોબર, પૈસા આવે તો લોકો કેટલા ફ્રસ્ટ્રેટ થઈ જાય, બરોબર, અભિમાની થઈ જાય. પણ આપણે જયારે ભગવાનની સેવાની અંદર પૈસા લગાવીએ, બરોબર, પછી આપણી ગમે તે, ચાલો પૈસા નહીં, આ નથી, પેલું નથી, બરોબર, પણ આપણી આવડત છે, બરોબર, દાખલા તરીકે આપણને ખૂબ સરસ ગાતા આવડે છે, તો સરસ એવું ભગવાનનું કીર્તન ગઈએ, બરોબર, નાચતા આવડે છે તો ભગવાન વિશે નાચીએ, બરોબર. નાટક અમે તો યાત્રાની અંદર કરીએ તો નાટક બી થતા હોય છે ત્યાં આગળ, તો ખૂબ સરસ એવા નાટક થતા હોય છે. તો આપણે આ જાણવાનું છે, બરોબર. તો આપણે કોઈ પણ વસ્તુનો ત્યાગ નથી કરવાનો. જે ત્યાગ નથી કરવાનો, જે આપણી આવડત છે, આપણી કાબેલિયત છે, એ ભગવાનની સેવાની અંદર વાપરવાની છે, બરોબર. ખૂબ સરસ તમે બોલી શકો છો, તો તમે સારી રીતે પ્રચારમાં જોડાવો. જેમાં આવી રીતે હું આ પ્રયત્ન કરી રહ્યો છું, તો તમે પણ પ્રયત્ન કરી શકો છો કે કૃષ્ણ ભાવનામૃતની અંદર કેવી રીતે લોકોને જોડી શકાય, આગળ લાવી શકાય, એ માટે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ, બરોબર. તો આપણે જે પણ આવડત છે આપણી, બરોબર, તો આપણે એને ભગવાનની સેવામાં લાવવાની. આપણે કોઈ પણ જગ્યાએ હોય તો આપણે બિલકુલ વ્યથિત નથી થવાનું. કાલે કાજલ માતાજી પૂછતા હતા ને કે સ્વધર્મ, બરોબર, તો સ્વધર્મ આપણે નિભાવવાનો છે. સમય આવતે એવી વ્યવસ્થા થાય છે ભગવાન દ્વારા, પેરેલલ વ્યવસ્થા, એના દ્વારા ભક્તો ખૂબ સરસ રીતે સમજી શકે છે. પણ અત્યારે તો આપણી જવાબદારી છે, પરિવારનું પાલન પોષણ કરવાનું છે, નોકરી કરવાની છે, બધી જવાબદારી નિભાવવાની છે. તો ચોક્કસ એ જવાબદારી નિભાવો અને સાથે સાથે આ વસ્તુને કરશો, ભક્તો સાથે રહીશો ને, બરોબર ને, તો આપણે ટાઈમ શેડ્યુલ કેવી રીતે મેન્ટેન કરવાનું એ પણ સારી રીતે શીખી જઈશું, બરોબર. તો ખૂબ સરસ છે, થોડી ઘણી એવું આચરણ કરીશું તો ખૂબ સરસ આગળ ભગવાન કે છે એમને સમજાવે છે. તેથી જો પ્રોટોગ્રાફર તરીકેની તમારી ફરજ તમારા પ્રચાર કાર્ય માટે અને તમારા ભગવદ ગીતાના ગુજરાતીને સુધારવા માટે ખૂબ મદદરૂપ થાય, તો તમારા વ્યવસાયમાં બાકી રહેવાની અને તેને તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ કરવાની જરૂર છે. તે કહેવું ખોટું છે કે પ્રેસ સાથે તમારી વર્તમાન સગાઈ મારી આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રેષ્ઠ નથી. અને જો આપણે આ રીતે વિચારીએ તો આપણે એક પછી એક સગાઈ અજમાવી શકીએ અને હંમેશા એક જ બહાનું કહીએ. ભૌતિક સંજોગોમાં ફેરફાર કરીને મનની આ બેચેની અથવા ઉશ્કેરાટ સુધારી શકાતી નથી. જો આપણે કૃષ્ણ ભાવનામૃત હોઈએ તો કોઈ પણ પ્રકારનો વ્યવસાય અનુકૂળ રહેશે અને હંમેશા સંતુષ્ટ રહીશું. તેથી હું ભલામણ કરું છું કે તમે વધુ ને વધુ પુસ્તકો વાંચો અને દ્રષ્ટિના જુદા જુદા ખૂણાથી વિષયને સમજવાનો પ્રયત્ન કરો અને પ્રેસમાં કામ કરતા હો ત્યારે પણ હંમેશા તમારા ગોળ બ્રધર્સ સાથે ચર્ચા કરો. અને જ્યારે તમે કામ કરો છો અને તમે વાંચી શકતા નથી, પછી મારા પ્રવચનો ટેપ દ્વારા સાંભળો અને તે રીતે દરરોજ તમારા 16 માળાના મંત્રનો જાપ કરવા
ક્યારેય નિષ્ફળતા વિના વહેલા ઉઠવા, મંગળા આરતીમાં ભાગ લેવો, સ્નાન કરવું અને અન્ય નિયમનકારી સિદ્ધાંતોને અનુસરવાની ક્યારેય અવગણના ન કરો અને બધું જ સફળતાપૂર્વક બહાર આવશે અને તમે તેની ખાતરી કરી શકો છો. બરોબર, કે અત્યારે આજે માતાજી કીધું, બરોબર, જેમ 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 આ વસ્તુ આગળ વધે તેમ 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 પ્રોસેસ ચાલુ થાય છે. બરોબર ને? તો અહીંયા આગળ જે પ્રભુજી છે, ભાર્ગવ પ્રભુજી છે, બરોબર, એ ફોટોગ્રાફર છે. તો ફોટોગ્રાફર ની અંદર બધા એવા ફોટા પાડવાના હોય છે, બધો બિઝનેસ હોય છે, પ્રેસ ની અંદર બધા સમાચાર આપવાના હોય છે. તો પછી એમને એવું લાગે છે કે હું મારો ધંધો છોડી દઉં. બરોબર, પ્રભુપાદ ના પાડે છે, બરોબર, કે તમે આનો તો ખૂબ સરસ ઉપયોગ કરી શકો, પ્રચાર માટે ઉપયોગ કરી શકો છો. અને શું કે છે કે તમારા ભક્તો ગોડ બ્રધર છે, એટલે ભક્તો સાથે ચર્ચા કરો. બરોબર, અને જ્યારે સમય મળે, કામના સમયે, ત્યારે તમારે કોઈ ટેપ હોય, અત્યારે તો યુટ્યુબ ની ખૂબ સરસ એવી વ્યવસ્થા છે. આપણા ક્લાસ પણ રેકોર્ડિંગમાં આવી રહ્યા છે, તો એને વારંવાર પહેલે કરીએ, મંગળ આરતી માટે પ્રયત્ન કરીએ, વહેલા ઉઠવાનો પ્રયત્ન કરીએ. બરોબર, તો આ ક્યારે અવગણશો નહીં. બરોબર, ધીમે ધીમે આપણે એપ્લાય કરવાની કોશિશ કરશો અને ખૂબ સરસ એવું રિઝલ્ટ આવશે. પ્રભુપાદ કહે છે, હું આ કાર્યકામનું ભાષાંતર કરવા માટે પડદા પાછળ નિવૃત્ત થવાનું વલણ વધુ ને વધુ અનુભવું છું અને હું મારા શિષ્યોના જીબીસી અને અન્ય વરિષ્ઠ નેતાઓને દરેક વસ્તુનું સંચાલન સોંપવા માંગુ છું. તેથી જો ભવિષ્યમાં તમારી પાસે ચર્ચા કરવા માટે કોઈ વસ્તુ બાબતો હોય તો આ નેતાઓ અને મેનેજરો તમારા પ્રશ્નો તેમના સમક્ષ મૂકીને મને તાલીમ આપવામાં મદદ કરી શકે છે. મને લાગે છે રૂપાનુગા તમારા બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શકશે, જેથી તમે વિશ્વાસ રાખી શકો કે તમને બધી સારી સલાહ આપી રહ્યો છે. આશા છે કે આ તમને સારા સ્વાસ્થ્યમાં મળશે. તમારો હંમેશા શુભેચ્છક એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ. તો પ્રભુપાદે શું ખૂબ સરસ કીધું આપણને કે જો આપણે ગુરુ મહારાજ છે, બરોબર, સતત બીજી હોય તો આપણે સિનિયર ભક્તને પૂછીએ, એમનાથી ના હોય તો નામાનિષ્ઠા પ્રભુજીને પૂછીએ, કેમ કે બધા લિબરલ સોલ છે આગળ જે નામાનિષ્ઠા પ્રભુ છે, બરોબર, એમને આત્મક સાક્ષાત્કારનો અનુભવ કરી લીધો છે. તો ખૂબ સરસ, અને જીબીસી ની રચના કરી છે પ્રભુપાદે. એટલું જબરદસ્ત વિચાર કર્યું છે, એટલે કેટલા 36 જેવા ટોટલ અત્યારે જે ગુરુજી છે, બરોબર, સંન્યાસી છે, બધા દીક્ષા આપી રહ્યા છે. તો એ જીબીસી ની અંડરમાં કામ કરે, એક સેન્ટર પોઈન્ટ છે જીબીસી. બરોબર, તો તમે જેમ જેમ આગળ વધશો આપણને ખબર પડશે. તો અહીંયા રૂપાનુગા એ એમના ભક્ત છે. જો તમને ભાર્ગવ તમને ખબર ના પડતી હોય તો રૂપાનુગા જે ભક્ત છે એમને તમે પૂછી શકો છો. એમને પણ હું સરસ બતાવ્યું છે, એ પણ સંતોષકારક જવાબ આપશે. બરોબર, તો આપણે ભક્તો જયારે ગુરુ પરંપરાની અંદર જોડાય છે તો બધા પ્રભુપાદના વિચારોને અનુસર કરતા હોય છે, એટલે તમને એ પ્રમાણે જવાબ આપતા હોય છે. તો આપણે શું કરવાનું છે કે ખૂબ સરસ રીતે ચેન્ટિંગ કરવાનું છે. બધા જ ખૂબ સરસ હાથ ઊંચા કરો ને બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરોબર, તો ખૂબ સરસ ચેન્ટિંગ કરવાનું છે. તો પ્રભુપાદના આપણે પુસ્તકો વાંચવાના છે. પ્રભુપાદ ખૂબ જ સરસ એવી મહેનત કરી છે. 70 થી 80 પુસ્તકો લખ્યા છે. બરોબર, અને 74 ભાષાની અંદર છે તારી ભગવદ્ ગીતા, અને આખા વર્લ્ડ વાઇડ એનું સંચાલન થઈ રહ્યું છે. તો ચોક્કસ પ્રભુપાદના પુસ્તકો તમે ખરીદો, એક એક પુસ્તકો વાંચો. બરોબર ને? ખૂબ સરસ એવો અનુભવ. બરોબર ને? કે આત્મક સાક્ષાત્કારનું વિજ્ઞાન છે, બરોબર, પ્રહલાદ મહારાજના ઉપદેશો, તો અલગ અલગ બધા પુસ્તકો છે. એક નાનું પુસ્તક વાંચવાથી આપણે જીવનમાં પરિવર્તન લાવી શકે છે. ચોક્કસ પુસ્તક પ્લે કરો. બરોબર ને? કે વસાવો. અને લેવલ 2 ની અંદર આપણે આગળ વધી રહ્યા છે. તો આપણે સાધના ચાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, સાધના ચાર્ટ ની અંદર કેવું છે, તમે મંગળ આરતી કરી, પછી તમે કેટલી માળા કરી, બરોબર ને, કે પછી તમે આજે ભાગવતમનો ક્લાસ એટેન્ડ કર્યો, બરોબર, તો એના વિશે ઓપ્શન પેજ ખુલશે. બરોબર ને? ફોર્મ ખુલશે, તો જોઈ શકીએ. બરોબર ને? કે તો આપણે સિમ્પલ વસ્તુ જોઈ શકીએ કે જો કેવી રીતે ખુલશે, હે ને? તો આવી રીતે માસ્ટર સાધના ચાર્ટ હોય છે, સુરેશ પ્રભુજી મૂકશે. બરોબર ને? એની અંદર પહેલું કેવું છે, તમારું નામ ગુજરાતી અંગ્રેજી ગમે તેમાં ટાઈપ કરી શકો છો. બરોબર, એનઆરઆઈ નંબર હોય તો તમારો કન્ટ્રી કોડ આગળ લખીને મોબાઈલ નંબર, અને ના હોય તો પછી ભારતનો નંબર છે એ ચાલશે. તમે લેવલ 1 લેવલ 2 કયામાં છો, બરોબર, એ પણ તમે કરી શકો છો. બરોબર, કેટલી માળા કરી એ પણ તમે લખી શકો છો. પછી મંગળારતી એટેન્ડ કરી, ના કરી, ઘરે કરી, મંદિરમાં કરી, બરોબર, ઓનલાઈન તમે વિડીયો જોયો, એટલે મીન્સ ઓનલાઈન તમે મંગળા આરતીમાં જોડાયા, એ કરી શકો છો. પછી તુલસી આરતી કરી તો તુલસી મારાની પ્રદક્ષિણા કરવાની છે, નમસ્કાર કરવાના છે, એ પણ તમે કરી શકો છો. બરોબર, પછી ગુરુ પૂજા કરી તો ગુરુ પૂજા આપણા માટે નથી અત્યારે. બરોબર, કે આપણે આગળ વધશું તો પછી આપણે દીક્ષાનો પ્રોગ્રામ થાય. બરોબર, આપણે હરિનામ દીક્ષા લઈએ ત્યારે ગુરુ પૂજા બધું કરતા હોય. બરોબર, પછી જપા સેશનમાં ભાગ લો છો તો કમ્પ્લીટ આપણને હંમેશા કન્ફ્યુઝન હોય કે હું તો માળા સારી રીતે નથી કરી શકતો. બરોબર ને? પણ જો તમે સારી રીતે ભક્તો સાથે જોડાશો ને તો બહુ ઈઝી થઈ જશે. બરોબર ને? આપણે બધા ભક્તો દેખાતા હોય, બધા જ મંગળ આરતીની અંદર જયારે મંગળ આરતી તુલસી આરતી પતી જાય પછી 10 નામ જપ અપરાધ પૂરા થઈ જાય પછી બધા જ ભક્તો જોડાતા હોય છે. એવી રીતે જોડાવાનો પણ પ્રયત્ન કરી શકો. બરોબર, ગમે તેટલો આપણે થોડો પ્રયત્ન કરો. બરોબર, પણ આ ચોક્કસ જીવનની અંદર પરિવર્તન કરનારું છે.
બરોબર, તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરોબર, તો ધીમે ધીમે આ આગળ વધો, સાધના ચાર્ટને પણ ભરો, સિરિયસલી ભરો. બરોબર, હવે આપણે શું કરીએ છીએ કે સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણ ભગવાનને આપણે સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારીએ છીએ. હવે આપણે લેવલ 2 ની અંદર આવી ગયા. બરોબર, ભગવાને શું કીધું? મતઃ પરમ ન કચ્ચિદ અસ્તિ ધનંજય. અને અમને તમને વારંવાર કહીએ, બરોબર ને, કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, બધા કારણોના કારણ છે. બરાબર, દેવી દેવતાઓનો પણ ભગવાન છે. બરોબર, બધું જ એમનામાંથી આવે છે. તો આપણે ભગવાનને શું કરીએ છીએ? લેવલ 2 ની અંદર આવ્યા તો ચોક્કસ આપણે ભગવાનની એવી સેવા કરવાની છે. એમાં સેવામાં જે રીતે આપણે મંગળા આરતી, બરોબર, ભગવાનને ભોગ અર્પણ કરીએ, તુલસી માળા કરીએ, આરતી કરીએ, બરોબર ને, તો જોડાઈએ. બરોબર, તો એવી રીતે ભગવાનની સેવા કરીએ છીએ. અને સર્વોચ્ચ, બરોબર, કોઈ પણ વ્યક્તિને આપણે સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ હું તને આઈ લવ યુ ખૂબ જ પ્રેમ કરું છું, ખૂબ જ પ્રેમ કરું છું, આપણા માતા હોય, પિતા હોય, બરોબર ને, પણ આપણે એની સેવા જ કરીએ તો શું ફાયદો એનો? બરોબર ને, આપણે સેવા ના કરીએ તો, બરોબર, તો શું એનો કોઈ મતલબ છે? કે હવે એનો એ પોતે પણ અનુભવી શકે. તો એવી રીતે જયારે ચોક્કસ ભગવાન આપણે જયારે આપણી સેવાઓ, નાની નાની સેવાઓ અર્પણ કરીએ છીએ અને ભગવાન સ્વીકારે છે. બરોબર, ઘણા બધા એવા ભક્તોને જાત જાતના અનુભવ થાય છે. બરોબર ને, હે ને, કે તો બધા જ સંસારી હતા. નરસિંહ મહેતા હતા, મીરાબાઈ હતા, બરોબર, આપણા જે આચાર્ય છે પ્રભુપાદ, બરોબર ને, ભક્તિ વિનોદ ઠાકોર, બધા સંસારી હતા, પણ છતાં સારી રીતે આવી રીતે ભક્તિ કરી શક્યા. તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. અને ભગવાન પોતે સંસારી છે, જે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે, અને જે જ્ઞાન લઈ રહ્યા છે અર્જુનજી દ્વારા આપણે જે પ્રાપ્ત કરીએ છીએ એ પણ સંસારી છે. તો તમે વિચાર કરો, બરોબર, કે બધા સંસારી છે. અને ખાસ કરીને સંસારી જીવો માટે જ આ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સંસારમાં આવ્યા પછી બધા જાત જાતના પ્રયત્નો, જે પ્રોબ્લેમ્સ આવતા હોય છે, બરોબર, પણ જે વધારે ભક્તિની અંદર લાગેલા હોય, એ વધારે જેને ભગવાનની કૃપા હોય છે, ત્યારે બ્રહ્મચારી સંન્યાસી પણ બનતા હોય છે. બરોબર, પણ આપણે જયારે આ જ પરિસ્થિતિની અંદર પ્રભુપાદે કીધું એમ કોઈ પણ પરિસ્થિતિની અંદર એ જ સિચ્યુએશનની અંદર રહી આપણે ભક્તિ કરવાની છે. બરોબર, તો ભગવાને શું ખૂબ સરસ કીધું, બરોબર, કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય. બરોબર ને, કે સ એવાયમ મયા તેધ્ય તે અદય યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસીમે સકાચેતી રહસ્યમ હિ યેદ ઉત્તમમ. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે, અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. તો ભગવાન આપણને કાબિલિયત બતાવી, બરોબર, કે ચોથા અધ્યાયના 3જા શ્લોકની અંદર, કે કોણ ભગવદ્ ગીતાની સમજી શકે? કે જે મારો ભક્ત છે, બરોબર, અને મારો મિત્ર છે. બરોબર, તો ભગવાન તો આપણને ખૂબ સરસ કીધું 5.39 કે સુહૃદયમ સર્વભૂતાનામ, દરેક જીવના હૃદયની અંદર હું મિત્ર તરીકે તમારી સાથે છું. બરોબર, અને 13મા અધ્યાયની અંદર ઉપદ્રષ્ટા છે અનુમંતા, બરોબર, કે અનુમતિ આપનાર અને સાક્ષી તરીકે તમારી સાથે રહું. તો ભગવાન ચોક્કસ આપણે સાથે જ હંમેશા આપણી સાથે રહે છે. ભલે કોઈ વાયરસ હોય, મચ્છર હોય, એની સાથે પણ ભગવાન રહે છે. તો આપણા ભગવાન પરમ મિત્ર છે. પણ જયારે ભક્ત તરીકે, બરોબર, ભગવાનની સેવા કરીએ, બરોબર, તો આ રહસ્યને આપણે ધીમે ધીમે સમજી શકીએ છીએ. બરોબર, આગળ ભગવાન પ્રભુપાદ શું કહે છે? ભગવાન કૃષ્ણના ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. તો ભગવદ્ ગીતાના કથનનો અથવા અર્જુનના કથનનો અનુસાર જે વ્યક્તિ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરી રહી છે, આપણે ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવું જોઈએ. અને તે શરણાગતિના ભાવથી આપણે સમજી શકીએ છીએ. બરોબર, જેટલું સરેન્ડર થાય, બરોબર ને, જેવી રીતે જેટલો અમને એમ કહીએ આપણે, બરોબર ને, કે કોઈ ભક્તોની અંદર તરત પરિવર્તન આવી જાય. બરોબર ને, કે થોડાક 1-2 ક્લાસની અંદર જે રીતે અનુભવ કર્યો, કોને આપણે મિસ જે માતાજી અમને બોલ્યા, બરોબર ને, નિરાલા જે માતાજી હમણાં આપણે જે ડિસ્ક્રાઇબ કર્યું ને, બરોબર ને, તો એ માતાજી, બરોબર, કે શું એમને થોડા ટાઈમની અંદર અનુભવ કર્યો. તો ઘણાને કેવું છે, ઘણીવાર સમય લાગતો હોય, અને જીનલ માતાજી તો ઘણીવાર આપણને સમય લાગતો હોય. તો આપણે એવી ચિંતા નથી કરવાની, કે ભગવાન ચોથા અધ્યાયની અંદર કેવું શું કહે છે, કે જેવી રીતે મને શરણાગત થાય છે એ પ્રમાણે ફળ આપું છું. તો આપણી શરણાગતિ અલગ અલગ છે. એટલે જે જીનલ માતાજી સાથે વ્યવહાર અલગ છે ભગવાનનો, સુરેશ પ્રભુજી જોડે અલગ છે, હર્ષા માતાજી જોડે અલગ છે. બરોબર, કેમ કે જેમની શરણાગતિ એ પ્રમાણે એનું રિએક્શન હોય છે. તો ઘણા ભક્તોને એવું થાય કે મને કઈ અનુભવ નથી થતો, પણ પ્રક્રિયા પણ આ જ છે. બરોબર, નામ સ્મરણ કરવાની છે, સેવા કરવાની છે, પૂજા કરવાની છે, બરોબર, ભગવદ્ ગીતા સાંભળવાની છે, આ જ પ્રોસેસ છે. બરોબર, અને પ્રભુપાદ શું કહે છે? યથારૂપ, એટલે કે ભગવાન જેવી રીતે કહે છે ને એવી રીતે જ આપણે સ્વીકારવાનું છે. બરોબર, આગળ ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિ તરીકે સ્વીકારો. તો આપણે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, સર્વ કારણોના કારણ છે. આ વિશે આપણે જાણવાનું છે. બરોબર, આ લેવલ 2 છે. તો ઘણીવાર કેવું છે, લેવલ 2 આપણે કમસે કમ 1.5 કલાક સુધી ચાલતું હોય છે, કેમ કે આપણે ડિસ્કશન બિલકુલ ડિટેલમાં જતા હોય છે. તો આપણે આ સ્વીકાર કરવાનું છે કે સૈદ્ધાંતિક રીતે ભગવાનને, બરોબર, તો શાસ્ત્રોની અંદર આપણે જોઈએ તો આપણે ખૂબ સરસ ગોલોક ચાર્ટની અંદર જોયું, બરોબર, તો ગોલોક ચાર્ટની અંદર બ્રહ્માજી પ્રગટ થાય છે શામાંથી? કે ભગવાનના નાભી કમળમાંથી. બરોબર, અને આ જે કયા વિષ્ણુ છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કયા વિષ્ણુ છે? આ
જેમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે? હરે કૃષ્ણ. કોઈ પણ બતાવી શકો છો? પ્રભુ. હા, ગર્ભોદક્ષાય વિષ્ણુ પ્રભુજી. હરે કૃષ્ણ. બરોબર. હા, ઓકે, ખૂબ સરસ પ્રભુજી. હા, તો ગર્ભોદક્ષાય વિષ્ણુ, બરોબર ને? તો આપણે જોઈએ કે એ અવતાર છે. ધીમે ધીમે તમે જેમ જેમ ભાગવતમાં ભગવદ ગીતામાં આવશો ને ત્યારે આપણને ખબર પડશે કે પુરુષ અવતાર, બરોબર. પુરુષ અવતાર કોણ છે? તો મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ. પછી લીલા અવતાર રામ, નરસિંહ, વારાહ, બરોબર ને? પછી ગુણાવતાર કે બ્રહ્માજી, શંકર ભગવાન, બરોબર. વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બરોબર. સત્યાવીસ અવતાર તો નારદજી, બરોબર. નારદજી છે, પછી વ્યાસદેવજી છે, બરોબર. 27 અવતાર કહેવાય, બરોબર. તો આવા વિવિધ અવતારોનું, પછી મન્વંતર અવતાર, એવા 6 ટાઈપના અલગ અલગ, બરોબર, અવતાર છે, બરોબર. તો એ અવતાર વિશે જાણીશું. તો અહીંયા ગર્ભોદક્ષાય વિષ્ણુ એ ભગવાનનો પુરુષ અવતાર છે અને એમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે, બરોબર. તો બ્રહ્માજી આપણે જોઈએ, બરોબર. તો બ્રહ્માજી કોણ છે? પ્રથમ જીવ છે આ ભૌતિક બ્રહ્માંડની અંદર, બરોબર. તો સૌથી વધારે જીવવાવાળા છે, બરોબર. અને સૌથી પ્રથમ આવેલા, બરોબર. અને સૌથી વધારે જ્ઞાની છે, બરોબર. તો જ્ઞાની કેવી રીતે? હરિકૃષ્ણ કોઈ બતાવી શકો છો? ભગવાન કેમ, બ્રહ્માજી કેમ સૌથી પહેલા જ્ઞાની છે? હરિકૃષ્ણ કોઈ યાદ છે તમને? કોઈ શ્લોક એવો? કેમ આપણે બ્રહ્માજીને સૌથી વધુ જ્ઞાની કહીએ છીએ? કયા કારણથી? હરે કૃષ્ણ. તમને યાદ હોય તો તમને ભાગવતમ, બરોબર. શ્રીમદ ભાગવતમનો પહેલા સ્કંદનો પહેલા અધ્યાયનો પહેલો શ્લોક, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, બરોબર. તો શું કીધું કે ભગવાન કહે છે, શું કહે છે કે જે આજે બ્રહ્માજીના હૃદયની અંદર સૌપ્રથમ જ્ઞાન, વેદોનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ એમને હૃદયની અંદર આપ્યું હતું, બરોબર ને? તો એટલા માટે બ્રહ્માજી એ સૌપ્રથમ જીવ છે અને સૌપ્રથમ જ્ઞાન એમને જ પ્રાપ્ત થયું હતું, બરોબર. તો આગળ આપણે એમને વિશે જોઈએ. શું કે છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ कारणम। भगवान तो कृष्ण है जो सच्चिदानंद शाश्वत और सच्चिदानंद स्वरूप है, उनका कोई आदि नहीं है, क्योंकि प्रत्येक वस्तु के आदि है, वे समस्त कारणों के कारण है। भगवान 10मा अध्यायના 8મા શ્લોકમાં શું કીધું આપણને? अहम सर्वस्य प्रभुवो मतः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते माम बुधा भाव समन्विता। શું કીધું ભગવાન કે જે બધી જ ભૌતિક અને આધ્યાત્મિક વિષયો એ મારામાંથી પ્રગટ થાય છે, દરેક વસ્તુ મારામાંથી પ્રગટ થાય છે. અને જે આ વ્યક્તિ આ વસ્તુ જાણી લે છે, બરોબર, એ જ્ઞાની છે, બુદ્ધિશાળી છે, બરોબર, જ્ઞાની બની જાય છે. તો આપણે એ વસ્તુ જાણવાનું છે, બરોબર, કે જેમ જેમ આપણે ભાગવતમની અંદર જોશું, બરોબર, કે ભગવાનમાંથી કેવી રીતે બધું સર્જન થાય છે. બ્રહ્માજીમાંથી બલરામજી, બલ્લાજીમાંથી સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, ચતુર્વી પાછા, અને એ જ સંકર્ષણમાંથી પાછા નારાયણ, બરોબર, નારાયણમાંથી પાછું ચતુર્વ્યુહ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, અને એ જ સંકર્ષણમાંથી પાછા શંકર ભગવાન આવે, બરોબર. એ જ સંકર્ષણમાંથી પછી ભગવાન વિષ્ણુ આવે, મહાવિષ્ણુ આવે, બરોબર. અને ભૌતિક બ્રહ્માંડની અંદર તો ગર્ભોદક્ષાય વિષ્ણુ, બરોબર, ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્માજી, બરોબર. બ્રહ્માજી પહેલા સૌ પ્રથમ 4 કુંડળાઓને પ્રગટ કરે, બરોબર. અને એમને કહેશે સૃષ્ટિનું સર્જન કરો, તો કે ના ના ના, અમે તો આવો બધો પપલાટમાં પડીએ નહીં, બરોબર, અમે તો ભગવાનની ભક્તિ કરીશું. એ તો એમને ગુસ્સો આવે છે, અને ગુસ્સો એમની જે ભૂકુટી છે, બરોબર, સેન્ટર છે, એની અંદર સ્ટેબલ થઈ જાય છે, અને એમાંથી જ શિવજી પ્રગટ થઈ જાય છે, બરોબર ને? તો રુદ્ર અવતાર ભગવાનનો શિવજી, બરોબર, શંકર ભગવાન. તો આવી રીતે જ બધું. તો સૌપ્રથમ કોણ આવ્યા છે? બ્રહ્માજી આવ્યા. એ પોતે સ્વીકારે છે કે કૃષ્ણ પરમ ભગવાન છે, સચ્ચિદાનંદ વિગ્રહ છે. ભગવાન બી સચ્ચિદાનંદ છે, આપણે પણ સચ્ચિદાનંદ છે, બરોબર. પણ આપણે ભગવાનને ભૂલી ગયા છે, એટલે આપણે બધો આનંદ અનુભવ નથી કરી શક્યા. પણ ચોક્કસ ધીમે ધીમે જોડાવો, બરોબર. જેમ જેમ પેલો કોલસો હોય ને, દેવતામાંથી કાઢી નાખી અગ્નિમાંથી, તારે ઓલવાઈ જાય. તો આપણને એવું બધું પેલે થઈ ગયું. જેમ જેમ પાછા જોડાશું તો પાછો એ પ્રજ્વલિત થશે, તો ચોક્કસ અજ્ઞાનનો અંધકાર દૂર થશે અને આપણને સારી રીતે સમજાશે, બરોબર. તો આપણને ભગવાનને આવી રીતે પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારીએ છે, બરોબર. આગળ ભગવાનના પાદ ચિહ્ન હોય છે, બરોબર ને? તો બ્રહ્માજી ખૂબ સરસ પદ્મપુરાણની અંદર મેં અંગત રીતે ભગવાન કૃષ્ણના ચરણ કમળમાં શોભ ચિહ્નો જોયા છે. હવે કેવું છે કે જો કોઈ પણ ભગવાનનો અવતાર હોય, બરોબર, ભગવાન રામ આયા, બરોબર, ભગવાન શ્રી કૃષ્ણ આયા, તો એમના ચરણ કમળની અંદર આવા 16 ચિહ્નો હોય છે, બરોબર. અંકુશ હોય, ધ્વજા હોય, બરોબર ને? તો આ બધું ડિટેલની અંદર આપણે શાસ્ત્ર, આપણે મીન્સ ભક્તિ શાસ્ત્રની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો ખૂબ સરસ એવા ભગવાનના પદ ચિહ્નોની અંદર બધા ચિહ્નો હોય છે, બરોબર. આગળ પદ્મપુરાણની અંદર વર્ણન કરે છે. તો બ્રહ્માજી પછી કોણ આયા? શિવજી આયા. તો એમને શું કહે છે? આરાધનામ સર્વેશામ વિષ્ણુરાધાનામ આરાધનામ પરમ તસ્માદ પરતરમ દેવી તદિયાનામ સમર્ચનમ. તો પદ્મપુરાણની અંદર જયારે પાર્વતી માતા પૂછે છે કે કોની આરાધના શ્રેષ્ઠ છે, તો વિષ્ણુની આરાધના શ્રેષ્ઠ છે, બરોબર, હે ને? અને ખૂબ સરસ એકવાર તો પૂછે છે, તો ભગવાન સમાધિની અંદર હોય છે, બરોબર.
તો માતા પાર્વતી પૂછે છે કે તમે કોનું સ્મરણ કરો છો, બરોબર ને? તો ભગવાન શું કહે છે? હું ભગવાન રામનું સ્મરણ કરું છું, બરોબર ને? અને હવે વિચાર કરો તમે કે ભગવાન રામ છે, બરોબર, અને અહીંયા આગળ શું કે વિષ્ણુની આરાધના, બરોબર. ધીમે ધીમે આપણને નારાયણ વિષ્ણુના બધા ગુણો પણ આપણને ખબર પડે છે, કે અલગ અલગ અવતારનું અલગ અલગ પ્રયોજન છે, બરોબર. તો શિવજી કોના ધ્યાનમાં છે? રામના અંદર, બરોબર. અને પછી એની અંદર પેલો આપણને રામ રમેતી રામ રામ મનોમય, બરોબર ને? તો એ મંત્ર એમને આપે છે, શિવજી આપેલો છે મંત્ર, બરોબર, પદ્મ પુરાણની અંદર. તો ખૂબ સરસ છે. ભગવાન શંકરને કોઈ ડાઉટ નથી, બરોબર. અને એ જ પ્રમાણે ગણેશજીએ લખ્યું, બરોબર. શું કીધું કે ગણેશજી એમના પુત્રએ લખ્યું, મત પરમ ન કશ્ચિદ અસ્તિ ધનંજય, કે મારાથી શ્રેષ્ઠ તત્વ કોઈ નથી, હું જ ભગવાન છું, હું જ ઈશ્વર છું, બરોબર. કોણે લખ્યું? ગણપતિ બાપાએ લખ્યું, બરોબર. અને બધાએ સ્વીકાર્યું. પણ આપણને કન્ફ્યુઝન ક્યાં છે? તો બ્રહ્માજી કહે છે, શંકર ભગવાન કહે છે, કોઈ આપણને એમને કોઈ ડાઉટ નથી, પણ આપણા લેવલ પર ડાઉટ છે, કેમ કે આપણે શાસ્ત્રોનું શ્રવણ કરતા નથી, એટલે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ, બરોબર. તો વિષ્ણુની આરાધના શ્રેષ્ઠ કે છે, એ પોતે કહે છે, બરોબર. ઘણા બધા એવા પ્રસંગો છે, બરોબર, કે જ્યારે ભગવાન આવે છે, બરોબર, આ ધરાતલ પર મીન્સ જ્યારે પ્રગટ થાય છે, બરોબર, ત્યારે બિલકુલ ઘોડિયાની અંદર હોય, ત્યારે બિલકુલ ભગવાન શંકર ત્યાંથી દર્શન કરવા આવે છે. અને ખૂબ સરસ એવું પેલું ભજન છે, ખબર કે નગર મેં જોગી આયા, બરોબર ને, કે ભેદ કોઈ સમજ નહીં પાયા, બરોબર. ખૂબ સરસ એવું ગુજરાતીમાં ભજન છે. તો એ જોગી બનીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવે છે, અને ભગવાન ખૂબ સરસ એવી લીલા કરે છે. પોતે જાણી જોઈને બીમાર થઈ જાય છે, પછી કે કોની જરૂર છે, બરોબર. તો કે કોઈ એવા વૈદો બોલાવે છે, કે કોઈ એવો અઘોરી માણસ છે જો આવશે, બરોબર ને, તો પછી એને જો દર્શન આપશે. કેમ કે યશોદા મૈયા તો પહેલા દર્શન કરવા આવે તો ના પાડ દેશે કે આવો અઘોરી જેવો વેશ, ક્યાંક મારો લાલો ડરી જાય તો, એટલે ના પાડ દે છે. પણ શું કરે છે? ફરી પાછો ભગવાન સરસ લીલા કરે છે, અને શિવજી બોલાવી લાવે છે એમને, અને સરસ એમને હાથમાં લે છે, અને ભગવાનને ખૂબ સરસ રમાડે છે. તો ખૂબ સરસ એવી લીલા છે, બરોબર. તો એમને ભગવાન ખૂબ જ પ્રિય છે, હે ને? આગળ મીન્સ શું કીધું હતું 28મા શ્લોકની અંદર શું કે છે? ય પરમ રહંસ સાક્ષાત ત્રિગુણા જીવ સંગીતા ભગવંતમ વાસુદેવ પ્રપન્નસ પ્રિયો હિ મે. ભગવાન વિશે શિવે વળી કહ્યું, જે મનુષ્ય, જીવ અને જગત બધાના નિયંતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને શરણાગત થયેલો છે, તે મને ખૂબ જ પ્રિય છે. ભાગવતમની અંદર છે. ભાગવતમની અંદર કહેવામાં છે વૈષ્ણવામ યથા શંભો, કે સૌથી પરમ વૈષ્ણવ કોણ છે? તો ભગવાન શિવ છે, બરોબર. આપણે ધીમે ધીમે જાણીશું, બરોબર ને? અને એમને ખૂબ જ ગમે છે, બરોબર. ભગવાન કૃષ્ણને ઐશ્વર્યથી સર્વોપરિતા સાબિત કરો, બરોબર. તો આપણે જોઈએ કે પરાશર મુનિ, બરોબર. તો એમના પરાશર મુનિ એટલે કોણ છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? પરાશર મુનિ વિશે જાણો છો? કૃતિ માતાજી, ઉષા માતાજી, હરે કૃષ્ણ, રેખા માતાજી, મહિપાલ સિંહ પ્રભુજી, કોઈ બી બતાવી શકો છો? હરે કૃષ્ણ. અચ્છા, ઓકે. માતાજી અનમ્યુટ નથી શકતા, રેખા માતાજી, કોઈ વાંધો નહીં. ચાલો કદાચ સમયની અંદર. તો પરાશર મુનિ કોણ છે? તો વ્યાસદેવના પિતા છે, બરોબર, કે જેમને બધા શાસ્ત્રોનું વર્ણન કર્યું છે. વ્યાસદેવના પિતા છે. હરે કૃષ્ણ, ખૂબ સરસ માતાજી. તો વ્યાસદેવજીના પિતાજી છે, બરોબર. તો એમને શું કે છે? એ શું કે છે? વિષ્ણુ પુરાણની અંદર વર્ણન કરે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશ સાહા શ્રિય જ્ઞાન વૈરાગ્યો યસ્યેવમ સન્નમ ભગ ઇનિંગતા ઇતિંગના, બરોબર. વિષ્ણુ પુરાણ 6.5.47, કે કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, એની જોડે ઘણું બધું હોય, બરોબર ને, કે પર્ટિક્યુલર વસ્તુની અંદર, પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસે કેવું છે? સંપૂર્ણ છે ને, બધું છે. શું કે છે? કે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી ક્ષ સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તેથી તે ભગવાન સર્વ આકર્ષક છે, બરોબર. પૂર્ણ પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે? કે કોઈ પણ વ્યક્તિ પાસે થોડું થોડું વસ્તુ હોય, પણ ભગવાન પાસે પૂર્ણ છે, બરોબર. તો વ્યાસદેવજીના પિતા છે, એમના વિશે બતાવે છે, બરોબર. તો આપણે ભગ એટલે શું? બરોબર, ઐશ્વર્ય છે. તો સંપત્તિ, શક્તિ, ખ્યાતિ, સુંદરતા, જ્ઞાન, ત્યાગ, બરોબર. તો આ બધી ઐશ્વર્ય છે સંપૂર્ણ, બરોબર, હે ને? તો કોઈ પણ આપણે જોઈએ, બરોબર, કે ભગવાનની સંપત્તિ, તો સંપત્તિ વિશે ચર્ચા કરીએ, બરોબર. તો એમનું વર્ણન છે કે એમના જે મહેલો છે ચિંતામણી રત્નથી બનેલા છે. નારદજી વર્ણન કરે છે ને, જ્યારે નારદજી દ્વારકાની અંદર આવે છે, તો ભગવાન પોતે 16,000 ની અંદર વિસ્તરણ કરે છે, 16,000 રાણીઓ સાથે હોય છે, 16,108 મહેલની અંદર હોય છે. તો ભગવાનનું કેટલું ઐશ્વર્ય અપાર છે, સુંદરતા, બરોબર. કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ, બ્રહ્માજી કે છે
હે ને બ્રહ્મ સંહિતાની અંદર કે કરોડો કામદેવ છે એમના પ્રત્યે આક્રોશ થઈ જાય છે, એટલા બધા સુંદર છે. પછી વીર્ય શક્તિની અંદર બિલકુલ નાના 5-6 દિવસના હતા ત્યારે પૂતનાનો વધ કર્યો, બરોબર. અને જ્યારે 7 વર્ષના હતા ત્યારે ગોર્ધન પર્વતને ધારણ કર્યો અને કેટલા એવા રાક્ષસોને માર્યા એમને, બરોબર ને. જો પેલો રાક્ષસ મીન્સ કંસ કેટલો શક્તિશાળી હતો, માત્ર એક મુઠ્ઠીના પ્રહારથી કંસને મારી નાખ્યો, બરોબર ને, ભગવાને વધ કરી નાખ્યો. તો ભગવાન કેટલા શક્તિશાળી છે. જ્ઞાન, બરોબર. તો સૌપ્રથમ જ્ઞાન એમને આપ્યું. 15મા અધ્યાયના 15મા શ્લોકમાં શું કીધું? વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો, કે બધા વેદોનો જ્ઞાતા હું છું, બરોબર, કે એનું સંકલન કરતા હું છું, બરોબર. અને એને જાણીને મને જ જાણવાના છે. તો જ્ઞાન પણ ભગવાન પાસે પૂર્ણ છે. પછી ખ્યાતિ, બરોબર. કોઈ વ્યક્તિ ચોર હોય, બરોબર ને, તો ચોરને તો આપણે કેટલું બધું દુત્કારતા છે. ભગવાન તો માખણ ચોર છે, તો માખણ ચોરની એટલી ખૂબ સરસ એવી લીલાઓ છે. તો ચોર તરીકે ભગવાનના ગીતો ગવાય છે ને લોકો ભક્તો આનંદ અનુભવે છે. વિચાર કરો, ભગવાન તો રણછોડ છે, આપણે ડાકોરની અંદર રણછોડ છે, તો કેમ રણછોડ કહેવાય, બરોબર. તો રણ મેદાન છોડીને ભાગ્યા ભગવાન ભક્તોને બચાવવા માટે, બરોબર ને. જે પેલા રાક્ષસો હતા બધા જરાસંઘ ને એ લોકો બ્રાહ્મણોને આગળ કરીને લઈને આયા મારવા માટે. તો ભગવાન કે બ્રાહ્મણો ભક્તો મૃત્યુ પામશે, તો ભગવાન ભાગ્યા. અને જે પેલા કાલયવનનો એમનો વધ પણ કરવાનો ખૂબ સરસ એવી ઘટના છે, આપણે આગળ લઈશું, બરોબર. તો ભગવાનની ખ્યાતિ પણ એટલી છે, બરોબર, કે રણછોડ કહેવાય. છતાં પણ અત્યારે જય રણછોડ માખણ ચોર ખૂબ સરસ આપણે ભજન કરીએ છીએ, ગાઈએ છીએ અને ભગવાનને યાદ કરીએ છીએ, બરોબર. પછી ત્યાગ, બરોબર. ભગવાન કેટલા ત્યાગી છે, બરોબર ને, કે એમની જે ગોપીઓ છે, બરોબર, કેટલી એમને પ્રેમાળ હોય છે, બરોબર. પણ તરત જ ભગવાન દ્વારકા આવે છે, મથુરા જઈને પછી દ્વારકા છોડે છે, બરોબર. તો એ પણ ખૂબ સરસ એવો ત્યાગ છે. પછી તમે જો ભગવાન રામ, ખબર પડે છે ભગવાન રામનો ત્યાગ, હે ને, કે સવારે તો રાજપાટ બનવાનું છે, રાજા બનવાના છે, અને તરત જ શું થાય છે કે સવારમાં તરત ખબર પડે છે તમારે તો વનવાસમાં જવાનું છે. તો તરત જ બધું રાજપાટ બધું છોડીને તરત જ વનમાં અંદર જાય છે, બરોબર. આ તો તમે ભગવાન રામ તો તમે રામાયણ જોયું છે, અંદર ખૂબ સરસ બતાવે છે. શું કે છે ખબર? કે તમે બધા મને સમજવાની કોશિશ કરો, બરોબર, કે મારા ભક્તો મારી રાહ જોઈને ઉભા છે ત્યાં આગળ વનની અંદર. તો મારે મારા ભક્તોને મળવું છે. કૌશલ્યા માતાજી મારા ભક્તોને મળવું, દશરથ રાજા બધાને કહે છે, બરોબર. પણ ભગવાનની લીલા છે ખૂબ સરસ. જ્યારે આપણે જોઈશું ત્યારે આ બધું ધીમે ધીમે સમજાશે આપણને. તો ભગવાન તરત ત્યાગ પણ કરે છે, બરોબર ને. તો આ વસ્તુ છે, જ્યારે ભગવાને પોતાને ધામ જાય છે તો આખી દ્વારકાને પણ ડૂબાડી દે છે, બરોબર. ખૂબ સરસ એવી લીલા કરે છે. બિલકુલ પ્રલય આવે છે તો ભગવાન એવા વૈરાગી પણ છે, હે ને. તો કોઈ બી વ્યક્તિ પાસે સુંદરતા, બરોબર, કોઈ હિરોઈન હોય તો એની પાસે સુંદરતા હોય, કોઈની પાસે સંપત્તિ હોય, બિલ ગેટ્સ જેવા પાસે, બરોબર, તો એક જ વસ્તુ હોય. પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જુઓ, બરોબર, તો જો નોલેજ છે. કોઈ એવો મીન્સ બોક્સર હોય, બરોબર, તો તાકાતવર સમજે, બરોબર. ખ્યાતિ તો ગાંધીજી, બરોબર, આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે, તો એક વસ્તુ હોય, બરોબર. પછી કોઈ ત્યાગ છે તો કોઈ ઋષિ મુનિ હોય, કોઈ મહાત્મા હોય, એનો ત્યાગ તરીકે વર્ણન હોય છે. પણ આ બધું જ કોની પાસે છે? તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે બધું છો. તો ભગ કોને કહેવાય? ભગ એટલે ઐશ્વર્યવાન, એટલે જેની પાસે છે. ભગવાન એટલે ઐશ્વર્યનો માલિક, બરોબર, કે જે ઐશ્વર્ય ધારણ કરે છે એને ભગવાન કહેવાય, બરોબર. એમ તો કેવું છે, બ્રહ્માજી છે, બધા જીવોને પ્રગટ કરે, શંકર ભગવાન, બધાને ભગવાન કહેવામાં આવે છે શાસ્ત્રોની અંદર, બરોબર. પણ જે સંપૂર્ણ માત્રાની અંદર છે, બરોબર, તો એ કૃષ્ણ પાસે છે, બરોબર ને. તો આગળ જોવાનું છે, જે ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય, બરોબર. સુંદરતાની અંદર ભગવાન હતા, બરોબર. બળની અંદર કેટલા અસુરોનો વધ કર્યો, ખ્યાતિ, બરોબર, માખણ ચોર તરીકે, જ્ઞાની, ભગવદ્ ગીતાનું સરસ એવું જ્ઞાન આપ્યું, બરોબર ને. સંપત્તિ તો ખૂબ સરસ એવું ત્યાં બી વર્ણન છે, દ્વારકાનું પણ વર્ણન છે, આપણે જોઈએ છે. ત્યાગ, બરોબર, અંદર રથની અંદર, બરોબર. તમે તો વિચાર કરો કે ભગવાન તો દ્વારકાના રાજા હતા, છતાં અર્જુનના શું બન્યા છે? રથી બન્યા છે. રથી એટલે કેવું છે? બિલકુલ નિમ્ન કક્ષાનું કામ છે, શૂદ્ર કહેવાય, નોકર કહેવાય, મજૂર કહેવાય, બરોબર. પણ છતાં પણ શું કરે છે ભગવાન? સરસ એવી સારથી તરીકે સેવા આપે છે. અને શું કરે છે? જ્યારે અર્જુનજી જ્યારે રથ પરથી નીચે ઉતરે છે ને, તો પોતે નીચે હાથ મૂકીને એમને જ્યારે ઊંચું ના પડે માટે હાથ મૂકીને એમના પગ પર અર્જુનજીના જે અર્જુનજીના પગ છે એમના હાથ ઉપર મૂકીને બિલકુલ બેલેન્સ ભાવથી એમને નીચે ઉતારે છે. વિચાર કરો, આવું ભીષ્મ પિતામહ વર્ણન કરે છે ભાગવતમની અંદર. તો ભગવાન કેટલા પ્રેમ કરે છે એમના ભક્તોની અંદર, બરોબર ને. કેટલું દયાળુ છે. પોતે એવું કે ભાગવતમની અંદર વર્ણન છે કે જે ઘોડા હોય છે ને એને જે ઘાસચારો પણ ભગવાન પોતે આપતા હોય છે. વિચાર કરો તો કેટલો એમનો ત્યાગ છે, બરોબર, કે પોતાના ભક્ત માટે, બરોબર. તો આપણે આ ધીમે ધીમે અનુભવવાનું છે, બરોબર. કોઈ લખપતિ હોય, અરબપતિ હોય, ખરબપતિ હોય, બરોબર, પણ કૃષ્ણ એકલા જ છે, લક્ષ્મીપતિ, બરોબર ને. તો ઘણા બધા પ્રભુપાદ તો ખૂબ સરસ કે છે, બધાને ખૂબ લક્ષ્મીની ઈચ્છા હોય છે કે ઘરની અંદર ખૂબ મુશ્કેલી હોય છે, લક્ષ્મી જોઈએ કરતા હોય છે, બરોબર. પણ જેના પતિ છે, બરોબર, જેના ચરણ કમળનો આશ્રય લક્ષ્મીજી ક્યારેય નથી છોડતા, એવા લક્ષ્મી નારાયણ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એની લોકો સેવા નથી કરતા, બરોબર ને. તો આ એક કન્ફ્યુઝન છે કે લક્ષ્મી તો તમને ખબર છે કે ચંચલા છે, બરોબર ને. ચંચલા છે એટલે શું થાય કે ઘણી વાર એવી ખરાબ રીતે લક્ષ્મી આવે, ખોટી રીતે આવે તો લક્ષ્મી પાછી જતી પણ રહે. પણ જો જે નારાયણની સેવા
સેવા કરે છે, બરોબર. તો એની અંદર લક્ષ્મી શું કહે છે, એના ચરણ કમળ પગ છોડતી નથી. તો આ વસ્તુ આપણે જાણવાનું છે. લક્ષ્મીપતિ છે, બરોબર. આગળ ખૂબ સરસ છે, ગર્ભોદક્ષાય વિષ્ણુ, બરોબર, કેટલા મહાન છે. તો ભગવાન શ્રી કૃષ્ણની સ્વરૂપરિતા તમામ આચાર્યો દ્વારા સ્વીકારવામાં આવે છે, બરોબર. તો આપણે એકાદ આચાર્યને લઈશું તો ગર્ભોદક્ષાય વિષ્ણુ અનંત બ્રહ્માંડોનું સર્જન કરે. એની અંદર ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે કારણોદક્ષાય વિષ્ણુ જે મહાવિષ્ણુ છે બ્રહ્માંડો બનાવે. ગર્ભોદક્ષાય વિષ્ણુ અંદર પ્રવેશ કરે, પછી પોતાની નાભી કમળથી આખા બ્રહ્માંડોનું સર્જન કરે. બ્રહ્માજી બધા જીવોનું સાથે સર્જન કરે, બરોબર. અને પછી આવી રીતે આખું બ્રહ્માંડોનું સર્જન થાય. તો ભગવાન કેટલા મહાન છે, બરોબર. તો કૃષ્ણની સર્વોપરિતા આચાર્યો દ્વારા સ્વીકારવામાં આવે છે, બરોબર. તો સૌ પ્રથમ આપણે શ્રીમદ ભાગવતમની અંદર જોઈએ, બરોબર. તો સૌ પ્રથમ આચાર્ય આપણે જે કોન્ટેક્ટમાં છે, બરોબર, ચિરંજીવી કહેવાય છે, બરોબર. કે જે હનુમાનજી છે, કૃપાચાર્ય છે, બરોબર ને. પછી આ છે અશ્વત્થામા છે, બધા ચિરંજીવી, 7 ચિરંજીવી છે. બધાના નામ તો થોડા મને યાદ પણ નથી, પણ 7 ચિરંજીવી. એમાં વ્યાસદેવજી પણ ચિરંજીવી છે. અત્યારે પણ એ પોતે ત્યાં આગળ શું કહેવાય, આપણે બદ્રીનાથ જઈએ છે ને, ત્યાં આગળ એ રહે છે, પોતે સાધના કરી રહ્યા છે, બરોબર. તો એ બતાવે છે વ્યાસદેવજી શું કે છે, એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકે મુઢયંતી યુગે યુગે. કે પરમ ભગવાન કૃષ્ણ છે, બરોબર. કે બીજા બધા અંશ છે, અંશના અંશ છે, જે કૃષ્ણ છે એ મૂળ પરમેશ્વર છે. કેમ કે આ ત્રીજા અધ્યાયની અંદર 28મા શ્લોકની અંદર કેવું છે, બધા જ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. એની અંદર વ્યાસદેવજી કહે છે કે કૃષ્ણ એ મૂળ ભગવાન છે, બધા જ જે એમનામાંથી આવે છે. પણ ઘણીવાર ભગવાન ક્ષીરોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે આપણને આવતા હોય છે આ ભૌતિક બ્રહ્માંડની અંદર. ત્યારે આપણને ખબર પડે કે ભગવાન અંશ બે છે અને અંશી પણ છે, બરોબર ને. એ અવતાર છે અને અવતારી પણ છે, હે ને. તો ભગવાનમાંથી અવતાર આવે છે અને અવતાર તરીકે એમનામાંથી પણ આવે છે, બરોબર. આ અચિંત્ય ભેદાભેદ છે. આગળ જેમ જેમ આપણને સમજશું ને તો આપણને જોડાય. કે દાખલા તરીકે તમને એવું લાગે કે દેવકી માતાને જે શું કહેવાય, દેવકી માતા અને આપણે જે વસુદેવજી, બરોબર ને. તો એમના પિતા બન્યા છે. તો ભગવાન કેવી રીતે હોય, તો પિતા પણ કેવું છે, તમે જોશો કે ભગવાનને ભક્તો અલગ અલગ રસની અંદર પ્રેમ કરે છે. એમને તો પહેલા ચતુર્ભુજ સ્વરૂપે જ પ્રગટ થયા હતા, બરોબર. પછી એમને કીધું કે અમને તો 12 સ્વરૂપ જોઈએ છે, બરોબર ને. તો 12 સ્વરૂપે એમને ઈચ્છા કરી, 12 સ્વરૂપે ભગવાન આવ્યા પછી, હે ને. તો આ વસ્તુ જાણવાની છે કે ભક્તો ઘણીવાર ભગવાન કેવું છે, એમને ભક્તોને માતા પિતા તરીકે પણ સ્વીકારે છે. ઘણીવાર પ્રેમિકા તરીકે સ્વીકારે છે, બરોબર. ઘણીવાર દાસ તરીકે સ્વીકારે છે, બરોબર. ઘણી તરીકે મિત્ર તરીકે સ્વીકારે છે. તો આ ભગવાનનો ભાવ છે, કેમ કે ભગવાન ખૂબ જ દયાળુ છે, બરોબર. આપણને ખૂબ જ પ્રેમ કરે છે. જે ભાવની અંદર આપણે સ્મરણ કરીએ છીએ એ પ્રમાણે ભગવાન એમનું વ્યવહાર કરે છે, બરોબર. તો શ્રીમદ ભાગવતમ, બરોબર, બધા શાસ્ત્રો એમને બનાયા, બરોબર. 18 પુરાણો પણ એમને બનાયા, બરોબર. એમને કોઈ કન્ફ્યુઝન નહોતું. જ્યારે એમને જરૂર પડી ત્યારે ગણપતિજીનો એમને સહારો લીધો. તો ગણપતિજીએ પણ વિચારીને બધું લખ્યું છે. તો આપણે આ કન્ફ્યુઝન સેજે રહેવાનું કે પરમ કૃષ્ણ ભગવાન છે, બરોબર. આગળ કે છે, બરોબર, કૃષ્ણ અર્જુન કે છે એમના પરમ ભક્ત શું કે છે, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભવામ પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમજમ વિભુમ આહુસ્તાજ મૃષય સર્વે દેવર્ષિ નારદસ્તા અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચેવ બ્રવીષિ મે. અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન દિવ્ય આદિપુરુષ અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો, બરોબર. અર્જુનજીનો અનુભવ છે. ભગવદ્ ગીતાની અંદર 10.12 ની અંદર શું કે છે, સનાતન છો, દિવ્ય છો, આદિપુરુષ, અજન્મા છો. ભગવાનનો કોઈ જન્મ નથી. ભગવાન એમના ધામમાંથી અવતરે છે, બરોબર. અને સમય પ્રગટ થાય છે. તો ઘણા બધા એવા આચાર્ય પરંપરાની અંદર હોય ના હોય, બહારના લોકો શું કે છે કે ભગવાનને તો તીર વાગ્યું અને ભગવાન મૃત્યુ પામ્યા, બરોબર ને. જે વ્યક્તિ આખા ગોળધનને એટલા સમય સાથે ઉચકી રાખતા હોય એક તીર વાગવાથી જતા રહે. પણ ના, કન્ફ્યુઝન આપણે જ્યારે સતોગુણની અંદર આવશું, શાસ્ત્રોની અંદર આવશું, ભગવદ્ ગીતાના શરણે આવશું, મીન્સ આ પરંપરાને ફોલો કરી તો સારી રીતે આપણને સમજી શકાય. તો ભગવાન અજન્મા છે. ભગવાનનો ક્યારેય જન્મ નથી થતો, બરોબર. કે ક્યાંય એવું નથી કે ભગવાનનો ત્યાં આગળ કોઈ શાસ્ત્રોની અંદર વર્ણન નથી કે ભગવાનનો ત્યાં આગળ શું કે અગ્નિ સંસ્કાર કર્યા, બરોબર. પણ આ તો પેલું આપણે કેવું છે, પેલી વોટ્સએપ યુનિવર્સિટી, યુટ્યુબ યુનિવર્સિટી, ફેસબુક યુનિવર્સિટીમાંથી લોકો જાતના તર્ક વિતર્ક પ્રગટ કરે છે કે શું કરવા કરે છે, બરોબર. કેમ કે જે તમે જેને સાંભળી રહ્યા છો ને એની અંદર કેવું હોય
ઘણીવાર આ લોકો શું કહે છે, પોતાના બિઝનેસ માટે આ બધો ધંધો કરતા હોય છે. ઘણા બધા એવા કથા વાચકો છે, શું કરે છે, એ પોતાનો જે પૈસો પ્રાપ્ત થાય છે એની અંદર પોતે ગાડીઓમાં ફરતા હોય, જલસા કરતા હોય, મજા કરતા હોય, બરોબર. એને કારણે કેવું છે, આ બધું એક્ઝેક્ટ નોલેજ ના પ્રાપ્ત થાય, બરોબર. હવે એમનો ઉદ્દેશ્ય જ એવો હોય તો આપણને કેવી રીતે સમજાવી શકીએ? તો આ લોકો એવું બોલતા હોય છે, આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો ભગવાન અજન્મા છે, હે ને. અને પ્રભુપાદ તો આપણને વારંવાર કહે છે કે જે ધંધાદારી લોકો છે ને એનું તમે સાંભળશો નહીં. એની અંદર ખૂબ સરસ વર્ણન કહે છે કે સાપ દૂધ હોય, બરોબર. દૂધ તો બે વાડકાની અંદર પડેલા હોય, પણ એક દૂધ તો દૂધ બંને સરખું જ હોય, પણ એક દૂધને જો સાપ જો સ્પર્શ કરી જાય ને તો એ ઝેરી બની જાય છે. એવી રીતે એમ આપણને લાગે કે કપડા પરથી એવું લાગે કે આ ભક્ત છે, બરોબર, ખૂબ સારું આચરણ કરે, તિલક કરે છે, બધું જ કરે છે, બરોબર. પણ એના આચરણ પરથી ખરાબ વિચારીએ તો આપણે જોઈએ છે આ તો બધું ધંધો કરીને બસ જલસા કરી રહ્યા છે, પાર્ટી કરી રહ્યા છે, બરોબર ને. તો એ માયા દ્વારા સ્પર્શ કરેલું હોય, બરોબર. હવે જે વ્યક્તિ આવું કરતો હોય ને જયારે એનું આચરણ એવું હોય તો સામાન્ય ભક્તોની અંદર કેવો તરત જ આપણને ખબર પડે કે જો મહારાજ થઈને બધું વૈરાગી થવાની વાત કરે છે કે ભગવાન માટે બધું અર્પણ કરાવ્યા છે અને પોતે બધો ભોગ કરી રહ્યા છો, હે ને. કન્ફ્યુઝન થાય ને તો શું થાય? સનાતન ધર્મનું અપમાન થાય છે. અને પછી શું થાય છે કે આપણે જયારે નારદજી, અસિતજી, નારદજી કોણ છે? આપણા ગુરુ પુરાણની અંદર આચાર્ય છે. સૌપ્રથમ નારદજીને પ્રાપ્ત, બ્રહ્માજી દ્વારા નારદજી દ્વારા આગળ વ્યાસદેવજી, સુખદેવ ગોસ્વામી, એવી રીતે પરંપરાની અંદર આ જ્ઞાન પ્રાપ્ત થયું. તો પરંપરા વિશે આપણે જાણીશું તો આપણને ચોક્કસ આ કન્ફ્યુઝન માંથી દૂર થશે, બરોબર. કે જયારે એમને આપ્યું, ઋષિ મુનિઓ આપ્યું, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લેતો. બધા સુખદેવ ગોસ્વામીએ ફ્રીમાં આપ્યું, બરોબર. બધા એનો કોઈ ચાર્જ નથી, બરોબર. આ વસ્તુ આપણે જાણવાની છે, બરોબર. પણ જ્યારે ઘણી વાર આપણે સંન્યાસીઓને આપણે દાન કરતા હોય છે, બરોબર ને, તો એની અંદર સેવાની અંદર વાપરતા હોય છે. તો આ થોડું સમજવાનું છે, થોડું, બરોબર. અમુક વાર કોન્ટ્રોવર્શિયલ હોય છે, બરોબર. આપણને ના ગમે પણ આપણે આ વસ્તુને જાણવાની છે. અને શું કે છે કે સ્વયં આપ કરી રહ્યા છો. એટલે અર્જુન અહીંયા આગળ ગુરુ પરંપરાને ફોલો કરે છે. એમને પણ શાસ્ત્રોનું જ્ઞાન લીધું છે ગુરુ પરંપરાની અંદર. પણ કન્ફ્યુઝન આપણે છે, કેમ કે આપણે ગુરુ પરંપરાનો અનુભવ નથી કર્યો. આપણે પહેલી વાર જોડાયા છે, બરોબર. તો મહાન જે આચાર્ય, બરોબર, તો મધ્વાચાર્ય, બરોબર. એકાદ આપણે આચાર્ય વિશે જાણીશું. તો મધ્વાચાર્ય, બરોબર. પછી આપણે બીજો પાઠ આપણે આવતીકાલે લઈશું. તો મધ્વાચાર્ય શું કે છે ભગવાન વિશે, બરોબર. તો મધ્વાચાર્યનો આપણે જે મધ્વાચાર્ય એ કોણ છે? આપણી પરંપરાની અંદર છે. તો મધ્વ ગોળીઓ કેમ કહેવાય છે? પછી એની અંદર ચૈતન્ય મહાપ્રભુજી આયા, બરોબર. 12મા નંબર પર પ્રભુપાદ આયા. તો બ્રહ્મ મધ્વ ગોળીય વૈષ્ણવ સંપ્રદાય, બરોબર. આપણા જે સંપ્રદાય છે, બરોબર. ઇસ્કોન તો કેવું છે કે આપણે જે ઇસ્કોનની એક સંસ્થા છે કે એની અંદર જે કૃષ્ણ ભાવનાની અંદર જે કૃષ્ણની સેવા કરવા વાળા વ્યક્તિઓ સાથે મળીને ભગવાનનું ભજન કરે છે, એક સંસ્થા છે, બરોબર. પણ જે સંપ્રદાય કયો છે? તો બ્રહ્મ મધ્વ ગોળીય વૈષ્ણવ સંપ્રદાય. તો આપણે આ વસ્તુ જાણવાનું છે. એક સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા છે. માત્ર શું કરીએ છીએ આપણે શિક્ષણનું જ્ઞાન આપીએ છીએ, ટીચિંગ જ છે, બરોબર ને. આપણે બધું શીખવાનું લોકોને કરીએ, પણ પરંપરાની અંદર શીખવીએ છીએ, બરોબર. તો આપણો જે સંપ્રદાય છે બ્રહ્મ મધ્વ ગોળીય વૈષ્ણવ સંપ્રદાય, એની અંદર મધ્વાચાર્ય આયા, અત્યંત શક્તિશાળી, બરોબર. એવું વર્ણન છે શાસ્ત્રોની અંદર. અને ભક્તો પણ અનુભવ્યું છે કે પોતે હનુમાનજી છે, જે શું કહેવાય, હનુમાનજી અને ભીમ છે, એના કમ્બાઈન અવતાર હતા, એટલે અત્યંત શક્તિશાળી હતા, બરોબર. તો આપણે જયારે બેંગ્લોર યાત્રાની અંદર જઈએ તો એ ત્યાંથી લગભગ 20-25 કિલોમીટર દૂર છે. પ્રાજકા કરીને ક્ષેત્ર છે, ત્યાં આગળ કર્ણાટકની અંદર આવ્યું છે. તો ત્યાં આગળ નામાનિષ્ઠા પ્રભુજી આપણને વારંવાર લઈ જતા હોય છે. તો એ માધવાચાર્યનું જન્મસ્થળ છે. અને તમે ઉડુપી વિશે તો બધા જાણો જ છો. ઉડુપીની અંદર, બરોબર, ઉડુપીની અંદર જે ભગવાનની જે સેવા અર્ચના થાય છે એ જે માધવાચાર્ય દ્વારા જે સેવિત જે ભગવાન છે, બરોબર, ભગવાન શ્રી કૃષ્ણ છે, એ છે. તો એ માધવાચાર્ય જયારે નાનપણમાં હતા, બરોબર ને, તો અત્યંત શક્તિશાળી હતા. એકવાર એમની માતા એવું એમને કીધું કે આ જે દૂધના પાત્રો છે, બરોબર, તો સાચવજે, કઈ આવી ના જાય. તો તે વખતે તો કેવું છે, દૂધના પાત્ર બધા પથ્થરના હતા, બરોબર. તો એક નાના બાળકથી તો ઉચકાય ના, બરોબર ને. પણ શું કરે છે, એમને તો રમવા જવાની ઈચ્છા હોય છે. તો એ પોતે જે દૂધના પાત્રો છે, બરોબર, એટલા વિશાળ પથ્થરથી ઉચકીને એના પર મૂકી દે છે, બરોબર. અને જયારે માતાજી આવે છે ત્યારે જોવે છે કે આ બધું કોને કર્યું, બરોબર. તો આશ્ચર્ય લાગે છે. અને અત્યારે એ પથ્થર ત્યાં જ છે, બરોબર ને. જે એમનું જે જન્મસ્થળ છે ત્યાં આગળ જે મઠ છે, બરોબર, ત્યાં આગળ સાચવીને રાખવામાં આવેલા છે. તો એવા માધવાચાર્ય, બરોબર. તો માધવાચાર્ય જયારે 5 વર્ષે પોતે દીક્ષા લે છે અને 12 વર્ષે સંન્યાસ લે છે. અને આખા ભારતની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આખું ભારતમાં આપેલા છે. બધે જ એમનો પ્રચાર કરે છે, બરોબર. અને ખૂબ સરસ આપણને જે અદ્વૈતવાદ, બરોબર ને, જે શંકરાચાર્ય, બરોબર, એમને ઘણા બધા એવા બધા મહારાજો એમને મળ્યા, કે જૈન વાળા મળ્યા, બરોબર, બૌદ્ધ વાળા મળ્યા, શંકરાચાર્ય વાળા મળ્યા. એમને બધાને જ પરાસ્તિત કર્યા, બરોબર. અને એમને સરસ એવી ફિલોસોફી આપી કે કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, બરોબર. અને જે આત્મા અને પરમાત્મા અલગ છે, બરોબર ને, એ એમને કીધું. એટલે શુદ્ધ દ્વૈતવાદ, બરોબર. એમને એવું કીધું કે આત્મા અને પરમાત્મા અલગ છે. પેલું નિરાકાર જેવું નહીં કે આત્મા અને પરમાત્મા એક છે, એવું નથી. અલગ તરીકે એ ફિલોસોફી આપી. અને એ જ આપણે આ પરંપરાને આપણે ફોલો કરી રહ્યા છે, બરોબર. તો માધવાચાર્ય એવું ખૂબ સરસ એવું
આજે ફેલાયો, બરોબર. હવે માધવાચાર્ય એમના ગુરુ કોણ હતા, બરોબર? તો વ્યાસદેવજી એમના ગુરુ હતા. તો હવે તમને એમ વિચારે કે માધવાચાર્ય તો 1200 વર્ષ પહેલા તો વ્યાસદેવજી કેવી રીતે એમને ગુરુ થયા, બરોબર? પણ એમને એવી સાધના કરી ત્યાં આગળ હિમાલયમાં જઈને અંદર વ્યાસદેવજી પ્રગટ થયા, કેમ કે વ્યાસદેવજી ચિરંજીવી છે, જેવી રીતે હનુમાનજી ચિરંજીવી છે, બરોબર, એવી રીતે વ્યાસદેવજી પણ ચિરંજીવી છે. તો એ એમના શિષ્ય છે માધવાચાર્ય, બરોબર. અને એ પ્રમાણે આ ગુરુ શિષ્ય પરંપરા છે. પછી સરસ એવું એકવાર તો પોતે સમાધિમાં બેઠા હતા, તો એક સગર્ભા સ્ત્રી એમની પાસેથી પાસ થતી હતી, બરોબર. તો એમની પાસે પાણીની માગણી કરી, પણ પોતે સમાધિમાં હતા. તરત જ એમને પોતાનો દંડ નીચે પછાડ્યો અને એમાંથી પાણી પ્રગટ કર્યું અને સગર્ભાને એમને પાણી પીવડાયું. તો ખૂબ સરસ એવો લીલા કરી. બીજી લીલાની અંદર માધવાચાર્ય એવું હોય છે કે પોતે સમુદ્ર કિનારે સમાધિમાં બેઠા હોય છે, તો એક ખૂબ સરસ એવો વંટોળ ચડે છે ને એક વાહન, જે જહાજ એ મોટું ફસાય છે દરિયાની અંદર, બરોબર. તો એ જે ત્યાંનો કેપ્ટન હોય છે તેને દૂરથી એમ દૂરબીનથી જોવે છે, કોઈ મહાત્મા બેઠા છે એવું લાગે છે એને, બરોબર. અને પછી શું થાય છે, જોવે છે તો કે કોઈ સંત મહાત્મા છે. હે સંત મહાત્મા, એવી કઈ કૃપા કરો, હૃદયમાં પ્રાર્થના કરી કે આ વાહન સ્થિર થાય. અને થોડી વાર પછી વાહન સ્થિર થયું અને પોતે નીચે ઉતર્યા, બરોબર. માધવાચાર્યને એમને પ્રણામ કર્યા, બરોબર, કે પોતાની મુશ્કેલીમાંથી બહાર નીકળ્યા. અને ત્યારે એમને ખુશ થઈને કે એમને ગિફ્ટ તરીકે શું આપ્યું કે પેલું ચંદન, ગોપી ચંદનનો એક પીસ આપ્યો, મોટો ટુકડો, બરોબર. અને એમને અર્પણ કર્યો. તો માધવાચાર્ય જે તોડ્યો, બરોબર, ટુકડો, એમાંથી જે વિગ્રહ નીકળ્યા, બરોબર. આ તમે ચિત્રની અંદર જોઈ શકો, ઉડુપીની અંદર, બરોબર ને, કે આ જે વિગ્રહ છે અત્યારે એ ઉડુપીની અંદર છે. એ જ વિગ્રહની માધવાચાર્ય જે સેવા અર્ચના કરતા હતા, બરોબર ને. અને એ જ જે વિગ્રહ છે એ રૂક્ષ્મણી માતા દ્વારા ભગવાનની એની સેવા અર્ચના થતી હતી. તો આ એ વિગ્રહ છે. તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી, બરોબર ને, કે જે આ જે પરંપરાની અંદર છે, બરોબર, મધ્વાચાર્યની પરંપરાની અંદર અત્યારે ઉડુપીની અંદર તમે જશો, બરોબર. નામાનિષ્ઠા પ્રભુજી, હું તો લગભગ 3-4 વખત ગયો છું, બરોબર. જયારે મેંગ્લોર જઈએ ને તો નામાનિષ્ઠા પ્રભુજી સરસ એવી યાત્રાની અંદર આવું બધું આયોજન કરતા હોય છે, બરોબર ને. અમે ઘણા બધા ભક્તો બધા વારંવાર જતા હોય છે. અત્યારે પણ તમે જો યાત્રાની અંદર જોડાવું હોય તો રામેશ્વરમની ખૂબ સરસ એવી યાત્રા છે. જો તમે પ્લેનની ટિકિટ, ટ્રેનની ટિકિટની વ્યવસ્થા કરી શકતા હોય તો તમે જોડાઈ શકો છો. સુરજ પ્રભુજીનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો ખૂબ સરસ ત્યાં આગળ છે, મંદિર છે, ટેમ્પલ છે, બરોબર. અને અમે બધા ગયા હતા તો ત્યાં આગળ બિલકુલ એક નાની બારી છે, 9 ખાનાની બારી છે. તો બારીમાંથી દર્શન કરવાના છે. કેમ બારીમાંથી દર્શન કરવાના છે? તો એકવાર ભક્તોને એવું થયું કે આ જે વ્યક્તિ છે, બરોબર, એ નીચા કુળનો છે. અને અમુક વાર કેવું છે, અમુક લોકોને એવો ભાવ ના હોય, કે પરંપરાની અંદર જાણતા ના હોય ને, એટલે અમુક દ્વેષ હોય લોકોને, બરોબર. તો આ વ્યક્તિ બરાબર નથી, તો એમને દર્શન કરવા નહીં દીધા. તો શું કર્યું, જ્યારે જે ભક્ત છે પાછળની બારીમાંથી જઈને ભગવાનના દર્શન કરવાની કોશિશ કરતા હતા, ત્યારે ભગવાન પોતે આગળના દરવાજાની સામે હતા, એની પાછળ ફરી ગયા, બરોબર. અત્યારે પણ પાછળની બારીમાંથી જે આપણે ભગવાનના દર્શન કરીએ છીએ, ત્યાં આગળ લાઈટ નથી હોતી, અંદર દીવા સળગતા હોય છે. સાઉથની અંદર તમને ખબર છે, બધા આધ્યાત્મિક નિયમોનું પાલન કરતા હોય છે આ લોકો. તો ખૂબ સરસ એવા નાના વિગ્રહ છે ભગવાનના, સરસ એવા દર્શન થાય છે. તો એવા માધવાચાર્ય, બરોબર, આપણને ખૂબ સરસ એવી ફિલોસોફી આપી, બરોબર, ખૂબ સરસ એવું જ્ઞાન આપ્યું. તો આ સાથે કેવું છે, આપણે આજે આ પૂરું કરી. આવતા દિવસથી આપણે રામાનુજાચાર્ય વિશે જાણીશું. અને આવતીકાલનો પણ દિવસ આ ઓરિએન્ટેશન દિવસ હશે. આપણે મહાન આચાર્યો વિશે આપણે જાણવાની કોશિશ કરીશું, બરોબર. તો વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભક્તોનો, બરોબર. તો